નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય ચેનલ જીપીએસસી સારી. આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. ફર્સ્ટ ઓફ ઓલ તો આપને આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બેસ્ટ ઓફ લક. આ વિડીયોમાં આપણે વાત કરવાની છે કરંટ અફેર્સની અંદર આવતા એક ટોપિક એવા કે સ્પેસ ટેકનોલોજી, જેને આપ સાયન્સ એન્ડ ટેકનોલોજી અંદરના સિલેબસમાં પણ ગણી શકો છો. સ્પેસ ટેકનોલોજી સમજતા પહેલા આપણે સ્પેસ ટેકનોલોજીની અંદર આવતી કેટલીક ટર્મિનોલોજી પણ સમજવી જરૂરી છે, અથવા તેનું ફાઉન્ડેશન પણ આપણી જોડે હોવું જોઈએ. તો આપણે જ્યારે કરંટ અફેર વાંચવા બેસતા હોઈએ છીએ તો આપણને કંઈ પ્રોબ્લેમ ના થાય, અથવા તો આપણને બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ હોય તો વાંચવામાં કોઈ તકલીફ ના પડે. એના માટે મેં કેટલાક પાર્ટ્સ બનાવ્યા છે અથવા તો સ્લોટ બનાવ્યા છે, આપ ધ્યાન કરો. અને હા, યુટ્યુબમાં બાય ડિફોલ્ટ 244 પિક્સલ હોવાથી આપને રિઝોલ્યુશન ક્લિયર નહીં દેખાય કે બોર્ડ ઉપર શું લખેલું છે. તો મારી એક રિક્વેસ્ટ છે, આપને જો વિઝિબિલિટી ક્લિયર કરવી હોય તો 720 પિક્સલ કરી દેજો, આપને ક્લિયર દેખાઈ જશે. તો ચલો હવે વધારે સમય ના બગાડતા વિડીયોની શરૂઆત કરીએ. અને હા, જો આપને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, વિડીયોને આપના સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્રો સાથે શેર કરજો, અને જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો, બરાબર છે. અને નોટિફિકેશન બેલ પણ ઓન કરી લેજો, જેથી આપણને નેક્સ્ટ વિડીયો એપ્રિલ મહિનાનો કરંટ અફેરનો આવશે એ મળી જશે. આના પહેલા ફેબ્રુઆરી અને માર્ચ મહિનાનો કરંટ અફેર અપલોડ કરી દીધું છે, જો ના જોયો હોય તો જોઈ લેજો. ચલો હવે વધારે સમય નથી બગાડતા અને શરૂઆત કરીએ. તો વાત કરીએ સોલર સિસ્ટમ. સોલર સિસ્ટમની અંદર વાત કરીએ આપણે તો ટોટલ છે 8 ગ્રહ છે. પ્લુટોને આપણે ગ્રહ કન્સિડર કરતા નથી. કોણ કહેશે એવું? હું કહું છું ના, હું નથી કહેતો. એ કોણ કહેશે? ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન એવું કહેશે કે પ્લુટો એક ગ્રહ નથી. એટલે આપણે ટોટલ 8 ગ્રહ કન્સિડર કરીએ છીએ. તો ધ્યાન કરો, આગળના જે 4 છે એને કહેવાય છે આંતરિક ગ્રહો. શું કહેવાય છે? આંતરિક. અને પાછળના જે 4 છે એને કહેવાય છે બાહ્ય ગ્રહો. શું કહેવાય છે? બાહ્ય ગ્રહો. ક્યારેક ક્યારેક એક્ઝામની અંદર એક સિરીઝમાં પણ પૂછી લેતા હોય છે કે કયા ગ્રહ વચ્ચે કયો ગ્રહ આવેલો છે, તો આપણે એક સિરીઝ પણ ધ્યાન રાખવાની છે. તો શું કરશું સિરીઝ રાખવા માટે? સૂર્યથી સૌથી નજીકનો જે ગ્રહ છે એ પહેલા લખવાનું છે તમારે બુધ, યાની કે મર્ક્યુરી. તો પહેલા શું બોલવાનું છે? બુધ. બીજા નંબરમાં છે શુક્ર, પછી પૃથ્વી અને મંગળ. આ 4 યાદ રાખવાના છે. એટલે કે 4 છે એ આંતરિક ગ્રહો છે. પછીનો કયો છે? પછીનો છે સોલર સિસ્ટમનો સૌથી મોટો ગ્રહ, યાની કે જુપિટર એટલે કે ગુરુ, શનિ અને યુરેનસ અને નેપચ્યુન. આ રીતે સિરીઝ વાઇઝ તમારે યાદ રાખવાનું છે. આઈ રિપીટ: બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન. પ્લુટોને આપણે ગ્રહ કન્સિડર કરતા નથી. ઓકે, ચલો હવે વાત કરીએ પૃથ્વીની. કારણ કે આપણે સ્પેસ ટેકનોલોજી સમજવું છે તો આપણે સૌરમંડળની પણ થોડી બેઝિક માહિતી હોવી જોઈએ. તો બધાની અંદર એક બેઝિક ઓવરવ્યૂ લઈશું, એટલું બધું ડિટેલિંગ પણ નહીં કરીએ જેથી આપણને કન્ફ્યુઝન થાય. એટલે કે ઓવરવ્યૂઝ આપીશ તમને. ચલો હવે વાત કરીએ પૃથ્વીની. તો પૃથ્વીની અંદર જે પડ છે, પૃથ્વીનું જે પડ કહેવાય અથવા તો પર્યાવરણ કહેવાય છે, તો પર્યાવરણના મુખ્યત્વે કેટલા ઘટકો છે? એ 4 ઘટકોનું બનેલું પર્યાવરણ છે. કયા કયા છે? મૃદાવરણ, જલાવરણ, જીવાવરણ અને છેલ્લે છે વાતાવરણ. તો આપણે અહીંયા વાત કરીશું વાતાવરણની. કોની વાત કરીશું? વાતાવરણની. આમ તો આ સબ્જેક્ટ છે જીઓગ્રાફીનો છે, પણ આપણને થોડી બેઝિક ખબર હોવી જોઈએ. ચલો હવે વાત કરીએ વાતાવરણ, યાની કે એટમોસ્ફિયર. તો ચલો ધ્યાન કરો હવે અહીંયા બોર્ડ પર. અને હા, આઈ રિપીટ, રિઝોલ્યુશન ચેન્જ કરી દેજો તો તમને ક્લિયર દેખાઈ જશે. ચલો હવે વાત કરીએ લેયર્સ ઓફ એટમોસ્ફિયર, યાની કે જે આપણું વાતાવરણ છે એ કેટલાક સ્તરનું બનેલું છે. તો કેટલાક સ્તરનું બનેલું છે? તો નંબર 1 છે ટ્રોપોસ્ફિયર. કયું છે? ટ્રોપોસ્ફિયર. યાની કે પૃથ્વીની સપાટીથી ઉપરનું જે પડ છે એને કહેવામાં આવે છે ટ્રોપોસ્ફિયર. પછી એના ઉપર આવશે સ્ટ્રેટોસ્ફિયર, યાની કે સમતાપાવરણ. એના પછી છે મેઝોસ્ફિયર એટલે કે મધ્યાવરણ. પછી આવે છે થર્મોસ્ફિયર, યાની કે ઉષ્માવરણ. અને પછી આવે છે એક્ઝોસ્ફિયર, યાની કે બાહ્યાવરણ. ક્લિયર એટલે સુધી? હવે વાત કરીએ ટ્રોપોસ્ફિયર. તો જે ટ્રોપોસ્ફિયર છે, જે ક્ષોભાવરણ છે, તો આપણી પૃથ્વીની અંદર જે ઉષ્ણકટિબંધીય વિસ્તાર છે ત્યાં પૃથ્વીની સપાટીથી લઈને, આઈ રિપીટ,
ઉષ્ણકટિબંધીય વિસ્તારની અંદર પૃથ્વીની સપાટીથી લઈને 16 કિલોમીટર સુધીનું જે આવરણ છે એને કહેવાય છે ક્ષોભ આવરણ. ઓકે, પછી વાત કરીએ સમશીતોષ્ણ કટિબંધીય, એમાં કેટલા કિલોમીટર છે? 12 કિલોમીટર સુધીનું. અને પોલર ધ્રુવ યાની કે ઉત્તર અને દક્ષિણ ધ્રુવો હોય ધ્રુવ પ્રદેશોની અંદર એમાં છે 8 કિલોમીટરનું. આઈ રિપીટ, ઉષ્ણકટિબંધીય 16, સમશીતોષ્ણ કટિબંધીય 12 અને શીત કટિબંધીયમાં છે 8 કિલોમીટરનું. આપણે અત્યારે ઓન એવરેજ 10 કિલોમીટર કન્સિડર કરીએ છીએ. ચલો, ખ્યાલ આવી ગયો તમને? તો પૃથ્વીની સપાટીથી લઈને, આઈ રિપીટ, પૃથ્વીની સપાટીથી લઈને 10 કિલોમીટર સુધી જઈશું તો શું આવશે? ક્ષોભ આવરણ છે. પછી 10 પછી ઉપર જઈએ તો છે 50 કિલોમીટર સુધીનું આવશે સમતાપ આવરણ છે. એનાથી એ સીમાં આવશે મધ્યાવરણ અને એનાથી આવશે ઉપર 100 માં એ આવશે થર્મોસ્ફિયર યાની કે ઉષ્માવરણ. ક્લિયર આટલે સુધી? ચલો, હવે વાત કરીએ આ જે કેટલાક એરો દોર્યા છે એની વાત કરીએ. હવે મેં તમને કીધું કે વાતાવરણ છે એના સ્તર બનાવ્યા છે. તો સ્તર કેવી રીતે બનાવી દીધા? એમને બનાવી દીધા વિધાઉટ કોઈ રીઝન? ના, છે રીઝન. એનું જે મુખ્ય કારણ હોય તો એ છે તાપમાન છે. શું છે? તાપમાન યાની કે ટેમ્પરેચર. પૃથ્વીની સપાટીથી ઉપર જતા તાપમાન વધે છે કે ઘટે છે? આવા પ્રશ્નો પણ જીપીએસસી ક્લાસ 1-2 ની અંદર પૂછાતા હોય છે. ઓકે, જે આપ જૂના પેપરમાં જોતા હશો. તો ચલો જોઈ લઈએ. હવે તો ધ્યાન કરો, પૃથ્વીની સપાટીથી જેમ જેમ આપણે ઉપર જઈએ છીએ એમ ક્ષોભ આવરણની અંદર તાપમાન ઘટશે. હવે ધ્યાન કરો, ત્યાંથી સાંભળજો. હવે માની લો કે તમે અહીંયા આવી ગયા. ક્યાં આવી ગયા? ટ્રોપોસ્ફિયરની એક લેવલ સુધી આવી ગયા કે જ્યાં તાપમાન ઘટતું અટકી ગયું ને ત્યાંથી તાપમાન વધવાની શરૂઆત કરે છે. આઈ રિપીટ કે પૃથ્વીની સપાટીથી આપણે ઉપર ગયા તો તાપમાન ઘટવા લાગ્યું, પણ એક એવી સીમા કે જ્યાં આવીને તાપમાન ફરીથી વધવાની શરૂઆત કરે છે. તો આ જે સીમા બની છે એને કહેવામાં આવે છે ક્ષોભ સીમા. શું કહેવામાં આવે છે? ક્ષોભ સીમા એટલે કે ટ્રોપોસ્પોઝ. પછી વાત કરીએ, તાપમાન વધે છે તો હવે તાપમાન વધશે તો એની પણ એક સીમા આવી જશે. ત્યાં જઈને તાપમાન શું કરશે? ઘટવા લાગશે. એને શું કહેવામાં આવે છે? સ્ટેટોસ્પોઝ. શું કહેવામાં આવે છે? સ્ટેટોસ્પોઝ. યાની કે આ સીમા છે એને કહેવાય છે ટ્રોપોસ્પોઝ, આને કહેવાય છે સ્ટેટોસ્પોઝ. પછી આવશે મેસોસ્પોઝ અને પછી આવશે થર્મોસ્પોઝ એટલે કે ક્ષોભ સીમા. હવે પ્રશ્ન એ છે કે હવે પૃથ્વીની સપાટીથી, ધ્યાનથી સાંભળજો, પૃથ્વીની સપાટીથી આપણે ઉપર જઈએ છીએ તો તાપમાન કેટલા દરે ઘટે છે? આ પણ પ્રશ્ન જીપીએસસી એક્ઝામ્સમાં આવે છે. તો કેટલું ઘટે છે? તો પૃથ્વીની સપાટી ઉપરથી આપણે 1 કિલોમીટર ઊંચાઈએ જઈશું એટલે કે પર 1 કિલોમીટર, માની લો કે ઉપર ગયા 1 કિલોમીટર પછી ગયા 2 કિલોમીટર તો તાપમાનની અંદર શું ફરક પડશે? તો માની લો કેટલું ઘટે છે? 6.5 ડિગ્રી સેલ્સિયસ પર કિલોમીટર. આ પ્રશ્ન પૂછાશે પરીક્ષાની અંદર કે પૃથ્વીની સપાટીથી 1 કિલોમીટર ઊંચાઈ જતા તાપમાનમાં કેટલો ઘટાડો થાય છે? તો તાપમાનમાં ઘટાડો થાય છે 6.5 ડિગ્રી સેલ્સિયસ. ક્લિયર આટલે સુધી? ચલો, કઈ બાકી આમાં? ના. હવે વાત કરીએ ઓર્બિટ યાની કે કક્ષા. સૂર્યમંડળની અંદર દરેક ગ્રહ નિયમિત રીતે સૂર્યની આજુબાજુ પરિક્રમણ કરે છે. શું કરે છે? પરિક્રમણ કરે છે. તો આને શું કહેવામાં આવે છે? કક્ષા. એટલે કે નિયમિત એક જ કક્ષાની અંદર પરિક્રમણ કરવાનું છે. આને આપણે કહીશું ઓર્બિટ. તો હવે જ્યારે આપણે કોઈ પણ કૃત્રિમ ઉપગ્રહ આપણે મોકલવાનો છે પૃથ્વીની બહાર તો એની પર્ટિક્યુલર કક્ષા નક્કી કરેલી છે. શું કરેલું છે? કક્ષા નક્કી કરેલી છે કે ત્યાં આપણે એ સેટેલાઇટને મૂકી દઈશું તો ત્યાંથી એ શું કરશે? પૃથ્વીના ચક્કર લગાવશે. ચલો, ક્લિયર એટલે સુધી? તો હવે ટાઇપ્સ ઓફ ઓર્બિટ, તો કક્ષાના પ્રકાર કેટલા છે? તો જે કક્ષા છે ઓન ધ બેસિસ ઓફ એલ્ટિટ્યુડ, એલ્ટિટ્યુડના આધારે કેટલા પ્રકાર છે? 4. નિયો, લિયો, મિયો અને જીઓ. ફૂલ ફોર્મ તમારે ધ્યાન રાખવાના છે. ડિસ્ટન્સ નહીં રાખો તો વાંધો નહીં. ચલો, તો નિયો યાની કે નિયર અર્થ ઓર્બિટ. I repeat, નિયો
यानी कि नियर अर्थ ऑर्बिट, लियो लोअर अर्थ ऑर्बिट, मियो मीडियम अर्थ ऑर्बिट અને જીઓ જીઓ સિંક્રોનસ અર્થ ઓર્બિટ. તો ડિસ્ટન્સ પણ ધ્યાન રાખી લઈએ કેટલા છે. એક્ઝામ્સ માં નહીં પૂછાય ડિસ્ટન્સ, પણ એક ઓવરવ્યૂ માટે કહું છું તમને. તો જે લિયો છે એ છે પૃથ્વીની સપાટીથી 160 કિલોમીટર થી શરૂ કરીને 2000 કિલોમીટર. મિયો છે 2000 કિલોમીટર થી લઈને 35876 કિલોમીટર અને જીઓ ને એપ્રોક્સિમેટ તમે કહી શકો છો 36000 કિલોમીટર જીઓ હોય છે. ક્લિયર એટલે સુધી. ઓન ધ બેસિસ ઓફ એપ્લિકેશન એ પણ ધ્યાન રાખીએ તો કઈ છે ચાર જીઓ સ્ટેશનરી, સન સિંક્રોનસ, હાઈવી અને છેલ્લે છે ટ્રાન્સફર ઓર્બિટ. ક્લિયર એટલે સુધી. તો કક્ષાઓમાં કઈ તકલીફ ના. કક્ષા એટલે કે એવી જગ્યા કે જ્યાં સેટેલાઇટ એ જ વિસ્તારમાં રહીને પૃથ્વીના ચક્કર લગાવશે. ક્લિયર એટલે સુધી. ચલો હવે વાત કરીએ સ્પેસ સેન્ટર. તો ભારતની અંદર સેટેલાઇટ બનાવવામાં આવે છે. તો સેટેલાઇટને પ્રક્ષેપણ કરવાના છે, કોઈ પણ કક્ષાની અંદર સ્થાપિત કરવાના છે. તો સ્થાપિત કરવા માટે શું જોઈશે? લોન્ચ વ્હીકલ જોઈશે, ઈંધણ જોઈશે, ઘણી બધી જરૂરિયાત જોઈશે, કેટલીક એપ્લિકેશન જોઈશે, કેટલાક પાર્ટ જોઈશે. શું એક જ જગ્યાએ ભારતમાં પોસિબલ છે કે બધું બનાવી દેવાય? ના. તો એના સોલ્યુશન રૂપે ભારતની અંદર અલગ અલગ સંસ્થાઓ કાર્યરત છે કે જે સેટેલાઇટ અને લોન્ચ વ્હીકલના પાર્ટ્સ બનાવે છે. તો આપણે એના હેડક્વાર્ટર ધ્યાન રાખવાના છે. એક્ઝામની અંદર આપને આના હેડક્વાર્ટર પૂછાઈ શકે છે. 4 બાર નામ આપી દેશે અને 4 હેડક્વાર્ટર આપી દેશે તો આપણને બધી ખબર હોવી જોઈએ. બરાબર છે. પાછળ આપણે ઈસરોની વાત કરીએ છીએ અને 2024 ના કેટલાક ઇમ્પોર્ટન્સ મિશન્સ છે એની પણ વાત કરીશું. ઓકે, તો બી કોન્સન્ટ્રેશન સાથે આપણે ખાલી વિડિયો જોવાનો છે. વિડિયોના વચ્ચે બીજી કોઈ જેવી વાત નહીં હોય. સો બી કોન્સન્ટ્રેટ. ચલો હવે વાત કરીએ સ્પેસ સેન્ટર. તો સ્પેસ સેન્ટરમાં પહેલા નંબરમાં છે ઈસરો યાની કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન અને બીજા નંબરમાં છે યુઆરએસસી યાની કે યુવા રાવ સેટેલાઇટ સેન્ટર. બંનેનું હેડક્વાર્ટર ક્યાં છે? બંનેનું હેડક્વાર્ટર છે બેંગ્લોરમાં છે. કઈ જગ્યાએ છે? બેંગ્લોરમાં છે. ચલો પછી વાત કરીએ એસડીએસસી સતીશ ધવન સ્પેસ સેન્ટર. એ કઈ જગ્યાએ છે? એ છે નેલ્લોર ડિસ્ટ્રિક્ટ, શ્રીહરિકોટા, આંધ્રપ્રદેશમાં છે. ક્લિયર એટલે સુધી. ચલો આગળ વાત કરીએ છીએ આપણે અહીંયા બીજા સ્પેસપોર્ટની. આને શું કહેવાય છે? સ્પેસપોર્ટ કહેવામાં આવે છે. એટલે કે પ્રક્ષેપણ યાનને શું કરવાનું છે? લોન્ચ કરવાનું છે. તો રોકેટને આપણે લોન્ચ કરવાનું છે. ક્યાંથી લોન્ચ કરીશું આપણે? સતીશ ધવન સ્પેસ સેન્ટર, શ્રીહરિકોટા, નેલ્લોર ડિસ્ટ્રિક્ટ, આંધ્રપ્રદેશ. કયું છે? આંધ્રપ્રદેશ. ચલો હવે વાત કરીએ ખૂબ જ મહત્વનું આઈપીસી યાની કે ઈસરો પ્રપલ્શન કોમ્પ્લેક્સ. હવે રોકેટ તો આપણે તૈયાર કરી દીધું પણ એમાં ઈંધણ તો રાખવું પડશે. ઈંધણ વગર તો કઈ ફાયદો નથી. તો ઈંધણ ક્યાં બનાવવામાં આવે છે? ઈંધણ બનાવવામાં આવે છે ઈસરો પ્રપલ્શન કોમ્પ્લેક્સ. એ છે મહેન્દ્રગીરી. કઈ જગ્યાએ છે? મહેન્દ્રગીરી. અને મહેન્દ્રગીરી છે તમિલનાડુમાં. આ પ્રશ્ન પૂછાશે આપને. ઈસરો પ્રપલ્શન કોમ્પ્લેક્સ ભારતના કયા રાજ્યમાં સ્થિત છે? ચલો હવે વાત કરીએ વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર અને થુમ્બા ઇક્વેટોરિયલ રોકેટ લોન્ચિંગ સ્ટેશન. ઓકે, ધ્યાન કરો. વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર અને થુમ્બા ઇક્વેટોરિયલ રોકેટ લોન્ચિંગ સ્ટેશન. આ જે થુમ્બા વાળું છે એને શું કહેવામાં આવે છે? ભારતમાં અવકાશ ક્ષેત્રનું મક્કા પણ કહેવામાં આવે છે. જેમ કે રોકેટ લોન્ચિંગ સ્ટેશનની શરૂઆત ત્યાંથી થઈ હતી. હવે જે રોકેટ્સના કેટલાક પાર્ટ્સ બને છે એ બંને જગ્યાએ બને છે. એ કઈ જગ્યાએ છે? મેં તમને કહ્યું થુમ્બા. તો થુમ્બા કઈ જગ્યાએ છે? તિરુવનંતપુરમ, કેરળ. કઈ જગ્યાએ છે? કેરાલા. ઓકે, ચલો હવે વાત કરીએ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી અને સ્પેસ એપ્લિકેશન સેન્ટર, જે આપ જાણતા જ હશો અમદાવાદમાં છે. હવે વાત કરીએ નોર્થ ઈસ્ટ સ્પેસ એપ્લિકેશન સેન્ટર. એ છે શિલોંગમાં. ક્યાં છે? શિલોંગ. શિલોંગ ક્યાં છે? મેઘાલય. ક્લિયર એટલે સુધી. તો ફરીથી રિપીટ કરી લઈએ. ઈસરો અને યુઆર રાવ સેટેલાઇટ સેન્ટર એ છે બેંગ્લોરમાં. સતીશ ધવન સ્પેસ સેન્ટર છે આંધ્રપ્રદેશ, શ્રીહરિકોટા.
ઈસરો પ્રોપલ્શન કોમ્પ્લેક્સ છે મહેન્દ્રગીરી તમિલનાડુમાં, વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર અને થુમ્બા ઇક્વેટોરિયલ રોકેટ લોન્ચિંગ સ્ટેશન છે કેરળની અંદર, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી અને સ્પેસ એપ્લિકેશન સેન્ટર છે અમદાવાદની અંદર, અને નોર્થ ઈસ્ટ સ્પેસ એપ્લિકેશન સેન્ટર છે મેઘાલયના શિલોંગની અંદર. ક્લિયર એટલે સુધી? ચલો હવે વાત કરીએ આપણી જે રીતે દેશની અંદર અવકાશ ક્ષેત્રે કામ કરવાની જે સંસ્થા છે એ છે ઈસરો. તો દુનિયાની અલગ અલગ સંસ્થાઓ પણ અવકાશ ક્ષેત્રે કામ કરે છે. એક્ઝામ્સ ની અંદર આના પણ ક્વેશ્ચન આવતા હોય છે, બરાબર છે? તો કઈ સંસ્થા દ્વારા કયું મિશન લોન્ચ થાય છે એ જનરલી જોવા પડશે આપણને ક્વેશ્ચન. એ આપણે પાર્ટ 2 માં વાત કરીશું. નેક્સ્ટ વિડિયો બનાવીશ આનો સ્પેસ ટેકનોલોજીનો, એમાં વધારે ડિટેલ સાથે ચર્ચા કરીશું જે અલગ અલગ ઓર્ગેનાઇઝેશન છે અથવા તો બીજા દેશની જે સંસ્થાઓ છે એમના વિષયની વાત કરીશું. તો નંબર 1 છે નાસા, યાની કે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન. કઈ જગ્યાએ છે? એ છે વોશિંગ્ટન ડીસી અમેરિકાની અંદર. તો એના એડમિનિસ્ટ્રેટર કોણ છે? એ છે બિલ નેલ્સન. કોણ છે? બિલ નેલ્સન. ઘણા સમયથી છે, આના તમારે ધ્યાન રાખવાના છે, બાકીના ખાલી એજન્સી તમારે ધ્યાન રાખવાની છે. પછી બીજા નંબરમાં છે રોસકોસ્મોસ. આ એ દેશ છે કે જે અત્યારે યુક્રેનને ખૂબ જ હેરાન કરી રહ્યું છે, રશિયા. પછી વાત કરીએ યુરોપિયન સ્પેસ એજન્સી, કેનેડિયન સ્પેસ એજન્સી અને જાક્સા. અને અહીંયા તમે કન્ફ્યુઝ થશો અને એક્ઝામ્સમાં આ જ પૂછાશે કે CNSA અને CNES, I repeat, CNSA અને CNES એ કયા દેશની સ્પેસ એજન્સી છે? તો ફૂલ ફોર્મ ધ્યાન રાખો, ચાઇના નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેશન, અને આ છે એ ફ્રાન્સની છે. અને ફૂલ ફોર્મ ધ્યાન રાખવાની જરૂર નથી તમારે, ક્યાંની છે? આ ફ્રાન્સની છે. ક્લિયર કે સુધી? ચલો હવે વાત કરીએ લોન્ચ વ્હીકલ. માની લો કે તમે સેટેલાઇટ બનાવી દીધો, પણ એને અંતરિક્ષમાં લોન્ચ તો કરવો પડશે ને ઓર્બિટની અંદર. તે લોન્ચ પણ કરશે લોન્ચ વ્હીકલ્સ, જેને પ્રક્ષેપણ યાન કહેવામાં આવે છે. તો ભારતે પોતાનો જે પ્રથમ ઉપગ્રહ લોન્ચ કર્યો હતો રોહિણી 1, એ લોન્ચ કર્યો હતો આપણે SLV-3 ની મદદથી. કોની મદદથી? SLV-3 ની મદદથી. તો ફૂલ ફોર્મ શું છે આનું? સેટેલાઇટ લોન્ચ વ્હીકલ 3. પછી છે ASLV. જે રીતે આપણે CPU ની અંદર જનરેશન હોય છે, 3rd જનરેશન, 5th જનરેશન, 7th જનરેશન, આમાં પણ જનરેશન વાઇઝ છે, પણ જનરેશન વાઇઝ એક ઓવરવ્યુઝમાં આપણે યાદ રાખવાનું છે, બાકી નથિંગ એલ્સ. ચલો હવે વાત કરીએ SLV. SLV યાની કે સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. પછી વાત કરીએ ASLV, ઓગમેન્ટેડ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. PSLV, પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. GSLV એટલે કે જીઓ સિન્ક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. અને RSLV ખૂબ જ મહત્વનું છે. શું મહત્વનું છે? RSLV. કેમ કે રિયુઝેબલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ છે. આપણે પાછળ વાત કરીએ છીએ. ચલો હવે આપણે પ્રક્ષેપણ યાનની તો વાત કરી, રોકેટની તો વાત કરી, પણ એના કેટલાક તબક્કા હોય છે કે અંદર બળતણનો યુઝ કરવાનું છે, બળતણ તો નાખવું પડશે ને. તો ચલો જ્યારે આપણે પ્રથમ સ્ટેજનું બનાવ્યું હતું SLV, તો એમાં જે બળતણ હતું એ માત્ર સોલિડ હતું. શું હતું? સોલિડ, યાની કે ઘન. બીજા નંબરમાં છે ASLV. તો ASLV માં કયું હતું? એમાં પણ સોલિડ હતું. ત્રીજા નંબરમાં છે PSLV. ભારતે જ્યારે PSLV યુઝ કર્યું તો સૌપ્રથમ ભારતની અંદર પ્રથમ વખત જો કોઈ પ્રવાહી બળતણ વાપર્યું હોય તો એ શરૂઆત કરી હતી PSLV થી. ક્યાંથી કરી હતી? PSLV થી. પછી વાત કરીએ GSLV. તો એમાં લિક્વિડ તો હતું, પણ સાથે સાથે એક એન્જિન યુઝ કર્યું જેને કહેવાય છે ક્રાયોજેનિક એન્જિન, અથવા તો આપણે ક્રાયોજેનિક સ્ટેજ પણ કહી શકો છો. શું છે સમજીએ. તો ક્રાયોજેનિક એટલે શું? તો ક્રાયોજેનિક એટલે કે એવી ટેકનોલોજી, ધ્યાનથી સાંભળજો, ક્રાયોજેનિક એટલે કે એવી ટેકનોલોજી જે અતિશય નીચા તાપમાને, આઈ રિપીટ, ક્રાયોજેનિક ટેકનોલોજી એટલે કે એવી ટેકનોલોજી કે જે અતિશય નીચા તાપમાને કામ કરતી હોય. તો હવે અતિશય નીચા તાપમાને કામ કરશે ટેકનોલોજી, તો હવે માની લો કે તમે કોઈ પેટ્રોલ લીધું કે કેરોસીન લીધું, અતિશય નીચું તાપમાન છે, બરાબર છે, તો આમાં તો લિક્વિડ કામ જ નહીં કરે, ઘન સ્વરૂપમાં રૂપાંતર થઈ જશે ને. તો જો ક્રાયોજેનિક એન્જિનની અંદર તમારે કંઈક વાપરવું હોય ફ્યુઅલમાં, તો એ શું વાપરશો એ પ્રશ્ન બની શકે છે. તો ધ્યાન કરો નીચે
અને હા ક્લિયરિટી કરી દેજો તો તમને દેખાઈ જશે. તો જે ક્રાયોજેનિક એન્જિન છે એમાં જે ફ્યુઅલ છે એ છે લિક્વિડ હાઇડ્રોજન. કયું છે? લિક્વિડ હાઇડ્રોજન, જે -253 ડિગ્રી સેલ્સિયસ તાપમાને, આઈ રિપીટ, ડિગ્રી સેલ્સિયસ છે, ના કે કેલ્વિન કે ના કે ફેરનહીટ, કે લિક્વિડ હાઇડ્રોજન છે એ યુઝ કરવામાં આવે છે. કેમ યુઝ કરવામાં આવે છે? કેમ કે હાઇડ્રોજન છે એ -253 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે અથવા તો પ્રવાહી સ્વરૂપ ધારણ કરે છે. પછી દહન પોષક તરીકે શું છે? લિક્વિડ ઓક્સિજન. ઓક્સિજન છે એ -183 ડિગ્રી સેલ્સિયસ તાપમાને શું કરે છે? પ્રવાહી સ્વરૂપનું ધારણ કરે છે. ક્લિયર છે આટલે સુધી? ઓકે, ચલો હવે વાત કરીએ ઇન્ડિયાઝ સ્પેસ પ્રોગ્રામ, કે ભારતે પોતાનો અંતરિક્ષ પ્રોગ્રામ ક્યારે શરૂ કર્યો. ઓકે, તો તમે ધ્યાન કરો, અહીંયા મેં કેટલીક સાલવાળી લખી છે. આઈ રિપીટ, રિઝોલ્યુશન ચેન્જ કરી દેજો, તમને ક્લિયર દેખાઈ જશે. સાલવાળી એટલા માટે લખી છે કે આપને સમજવામાં આસાની થાય અને શક્ય હોય તો નોટ્સ પણ બનાવી લેજો. તો શરૂઆત કરીએ 1962 ની અંદર. 1962 ની અંદર એ સમયના તત્કાલીન વડાપ્રધાન ડોક્ટર પંડિત જવાહરલાલ નહેરુ એક સમિતિ બનાવે છે. કોની અધ્યક્ષતામાં? વિક્રમ સારાભાઈ અને ડોક્ટર રામનાથની અધ્યક્ષતામાં. આ સમિતિ, હવે સમજો કોઈ સમિતિ બનાવવામાં આવે તો સમિતિ શું કરશે? એના ઉપર રિસર્ચ કરશે અને સરકારને એના પ્રોઝ અને કોન્સ સાથે કેટલાક સુઝાવ આપશે. તો આ સમિતિએ પણ એવા કંઈક સુઝાવ આપ્યા કે આપણે જો ભારતને અવકાશ ક્ષેત્રે જો કંઈ કામ કરવું હોય અને સિદ્ધિ હાંસલ કરવી હોય અથવા તો નવા કીર્તિમાન હાંસિલ કરવા હોય, એનું જો ફાઉન્ડેશન કોઈ કરશે અથવા તો કોઈ એવી સંસ્થાની રિક્વાયરમેન્ટ હોય તો એવી સંસ્થા બનાવવામાં આવે. તો એના ભાગરૂપે, સમિતિના ભાગરૂપે એક સંસ્થા બનાવવામાં આવે છે જેનું નામ છે ઈસરો, એટલે કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ પ્રોગ્રામ, જે આપ જાણતા જશો. બરાબર છે? હવે આપણે અધ્યક્ષની વાત થઈ છે, તો ઈસરોના કેટલાક અધ્યક્ષ છે જે આપણને ખબર હોવા જોઈએ. તો ચલો કેટલાક નામ બોલું છું, આપણે ધ્યાન કરવાનું છે કે કયા કયા આપણે ધ્યાન રાખવાના છે. બધા નથી યાદ રાખવાના, પણ હું કહું એટલે તમને ફરજિયાત ખબર હોવા જોઈએ. તો એક છે યુ.આર. રાવ, જેમના નામે શું છે? યુ.આર. રાવ સેટેલાઇટ સેન્ટર. ક્લિયર આટલે સુધી? ચલો, બીજા છે સતીશ ધવન, જેમના નામે જ છે સ્પેસપોર્ટ. ક્લિયર આટલે સુધી? ભારતના મતલબ કે ઈસરોના ઇતિહાસની અંદર લોંગેસ્ટ સર્વિંગ જો કોઈ ચેરમેન હોય તો એ છે સતીશ ધવન. ક્લિયર આટલે સુધી? પણ આપણા માટે જો મહત્વના હોય, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય, તો એ આ ત્રીજા નંબરના છે. ચલો ક્લુ આપું તમને અથવા તો ક્વેશ્ચન કરી લો. ક્વેશ્ચન એવો છે કે તમે અને હું, આપણે જે શિક્ષણ લીધું છે અથવા તો જે સ્કૂલિંગ આપણા ડેઝ હતા એ કેવા હતા? 10+2 હતા, આપ જાણતા જશો. તો આ જે 10+2 વાળી જે શિક્ષણ નીતિ છે અથવા તો નેશનલ એજ્યુકેશન પોલિસી છે એ આપણા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ બનાવી હતી અથવા તેમના દ્વારા તૈયાર થઈ હતી. તેમને એક સમિતિ બનાવી હશે તો એમને સુઝાવ આપ્યા, તો એ સમય લાગુ કરી 1986માં. બરાબર છે? તો હવે 2020ની અંદર એક સમિતિએ રિપોર્ટ આપ્યો અને એના આધારે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 તૈયાર કરવામાં આવી છે, જેના અંતર્ગત હવેથી જે શિક્ષણ પ્રથા છે એ 10+2 નીકળીને 5-3-3-4, આ શબ્દ ધ્યાન રાખી સાંભળી લેજો, 5-3-3-4 આ સિસ્ટમ ભારતમાં લાગુ કરવામાં આવશે. તો આ જે સમિતિએ સુઝાવ આપ્યો કે આવી શિક્ષણ નીતિ ભારતમાં હોવી જોઈએ, તો આ સમિતિના અધ્યક્ષ કોણ હતા? ક્વેશ્ચન ખ્યાલ આવી ગયો મારો તમને? તો કોણ હતા? ચલો પેડ આવે છે, ચલો કહી દઉં. આ છે પૂર્વ ઈસરો ચેરમેન કે કસ્તુરી રંજન. કે કસ્તુરી રંજન સમિતિની ભલામણને આધારે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 ડિઝાઇન કરવામાં આવી છે. એની આપણે પછી વાત કરીશું ક્યારેક. અત્યારે પાછા બેક ટુ ઈસરો આવી જઈએ. ચલો ક્લિયર ત્યાં સુધી? તો વર્ષ છે 1962. 1962 ની અંદર સમિતિ બનાવવામાં આવી ડોક્ટર વિક્રમ સારાભાઈ અને ડોક્ટર રામનાથની અધ્યક્ષતાની અંદર, અને એ સમિતિએ સુઝાવ આપ્યા કે જો ભારતને અંતરિક્ષ ક્ષેત્રે આગળ આવવું હોય તો ભારતની અંદર એક સંસ્થાનું નિર્માણ કરવું પડશે, અને એના ફળ સ્વરૂપે એક સંસ્થા બનાવવામાં આવે છે જેને કહેવામાં આવે છે ઈસરો. ક્લિયર અત્યાર સુધી? ચલો હવે પ્રશ્ન એ છે કે આ જે ઇન્કોસ્પાર છે, એટલે કે એ સમયે જે કમિટી બનાવી હતી એનું નામ છે ઇન્કોસ્પાર. તો
તો ઇન્કોસ્પારનું ગઠન કરે છે DAE. તો પછી આ DAE શું છે સમજાવું છું, ધ્યાન રાખો. તો ઇન્કોસ્પારનું ફૂલ ફોર્મ શું છે? ઇન્ડિયન નેશનલ, ધ્યાનથી સાંભળજો, ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ. શું નામ છે? ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ. પણ બનાવે છે કોણ? આ બનાવે છે ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી. કોણ બનાવે છે? તો આપણું જે ડિપાર્ટમેન્ટ છે, ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી, એ સમિતિ બનાવે છે ઇન્કોસ્પાર, યાની કે ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ. ઓકે, ચલો હવે 1969 ની અંદર સાલવાડી ધ્યાન રાખજો. હવે 1962 માં સમિતિ બનાવી છે. 1969 ઈસરોની સ્થાપના થઈ ગઈ છે. ક્યારે થઈ છે? ડેટ ધ્યાન રાખજો તમે, 15મી ઓગસ્ટ. શું છે? 15મી ઓગસ્ટ 1969. ઓકે, ચલો હવે વાત કરીએ 1972. 1972 ની અંદર ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ અને સ્પેસ કમિશનની રચના કરે છે. કોણ કરે છે? પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી. ચલો હવે પ્રશ્ન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, આપ એક્ઝામ્સમાં શોર્ટ ગણી શકો છો જે આવે છે. તો જે ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ છે એ ડાયરેક્ટ ટુ કયા મંત્રાલય અંતર્ગત આવે છે? તો ઓપ્શનમાં નંબર એ ઉપર જશે કે મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી. આપણે ટિક કરી દીધું. ઘરે આયા, આન્સર કી જોઈ તો જવાબ ખોટો છે. ક્લિયર આટલે સુધી? ચલો, તો કયું મંત્રાલય છે? એ કોઈ મંત્રાલય નથી પણ એક કાર્યાલય છે. કયું કાર્યાલય છે? PMO ઓફિસ, યાની કે પ્રાઇમ મિનિસ્ટર્સ ઓફિસ. એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ છે એ સીધે સીધું PMO અંતર્ગત આવે છે, ના કે મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી. ક્લિયર આટલે સુધી? ચલો હવે વાત કરીએ 1975. ચલો સંસ્થા બની ગઈ, બરાબર છે, ઈસરો બની ગઈ. હવે ઈસરોએ કામ શરૂ કર્યું. તો ઈસરોએ કામ કર્યું અને પહેલો સેટેલાઇટ બનાવ્યો છે આર્યભટ્ટ. જ્યારે આર્યભટ્ટ બનાવ્યો ત્યારે આપણી જોડે લોન્ચ કરવાની કેપેસિટી નહોતી, મતલબ કે કોઈ એવી સુવિધા નહોતી. તો આ લોન્ચ કોણ કરી આપે છે? તો જ્યારે ભારતે પ્રથમ સેટેલાઇટ બનાવ્યો આર્યભટ્ટ. આર્યભટ્ટ કોણ છે? દુનિયાને શૂન્યની શોધ કરી આપવા વાળા આપણા મહાન વૈજ્ઞાનિક છે આર્યભટ્ટ. ખગોળશાસ્ત્રી કહી દો, સાયન્ટિસ્ટ કહી દો, બરાબર છે. ચલો, તો જે આર્યભટ્ટ છે એ ઈસરો દ્વારા 1975 માં બનાવવામાં આવેલો પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ છે. તો આને લોન્ચ કોણ કરે છે? આને લોન્ચ કરે છે ઇન્ટરકોસ્મોસ. કોણ લોન્ચ કરે છે? ઇન્ટરકોસ્મોસ, એટલે કે USSR એ સમય, બરાબર છે. અત્યારે તો ભાગ પડી ગયા છે, રશિયાને બધા કેટલાક દેશો થઈ ગયા છે. હવે વાત કરીએ 1980 માં. તો એ સમયે ખબર પડી કે ચલો આ તો આપણે સેટેલાઇટ બનાવ્યો છે, પણ હવે આપણે એવી સિદ્ધિ હાંસલ કરીએ કે આપણે પોતે એટલા સક્ષમ બની જઈએ કે આપણે પોતાનું સેટેલાઇટ પોતે લોન્ચ કરવાનું છે. તો ચલો શું કરીએ છીએ આપણે? રોહિણી 1. હમણાં મેં તમને કીધું એમ, રોહિણી 1 ને લોન્ચ કોણ કરે છે? સેટેલાઇટ લોન્ચ વ્હીકલ 3. કોણ લોન્ચ કરે છે? સેટેલાઇટ લોન્ચ વ્હીકલ 3. વિરાટે સુધી? ચલો હવે વાત કરીએ આઉટર સ્પેસ. તો આઉટર સ્પેસ શું છે? પ્રશ્ન છે ને, આઉટર સ્પેસ. તો ચલો હવે પાછા અહીંયા આવી જઈએ. હવે આ ફિગર આઉટર અહીંયા જુઓ તમે, થોડું ઝૂમ કરી લો અથવા તો અહીંયા નજર કરો. તો આઉટર સ્પેસ એટલે કે શું? તો આઉટર સ્પેસ કોણે કર્યું? આપણે ઉપર જોયું જે બધું દેખાય છે આઉટર સ્પેસ છે, બરાબર છે? ના, એવું નથી. આઉટર સ્પેસ એટલે કે એવી સીમા કે જ્યાંથી બાહરી અવકાશ શરૂ થાય છે, બરાબર છે? તો પૃથ્વીનું જે વાતાવરણ છે અને બાહ્ય અવકાશ વચ્ચે એક સીમા છે, કોઈ ડિસ્ટન્સ છે, ત્યાંથી આઉટર સ્પેસ શરૂ થાય છે. તો આ કિલોમીટર કેટલા છે? તો આ કિલોમીટર છે 100 કિલોમીટર. કેટલા છે? 100 કિલોમીટર. યાની કે પૃથ્વીની સપાટીથી જ્યારે 100 કિલોમીટર ઉપર જશું આપણે અને જે સ્પેસ શરૂ થાય ઉપરનું, એને કહેવામાં આવે છે આઉટર સ્પેસ. શું કહેવામાં આવે છે? આઉટર સ્પેસ. કેટલા કિલોમીટર યાદ રાખવાના છે? 100 કિલોમીટર. હવે આઉટર સ્પેસ છે એના માટે કામ કરતી કોઈ દુનિયાની અંદર સંસ્થા છે? યસ, છે ને. શું નામ છે એનું? નામ છે, ધ્યાનથી સાંભળજો, યુનાઇટેડ નેશન્સ ઓફિસ ફોર આઉટર સ્પેસ અફેર્સ. કયું છે? યુનાઇટેડ નેશન
ઓફિસ ફોર આઉટર સ્પેસ અફેર્સ, જેની હમણાં જ હેડ બની છે સપ્ટેમ્બર મહિનાની અંદર. કોણ બન્યું છે? ભારતીય છે, આરતી હોલ્લામૈની. શું નામ છે? આરતી હોલ્લામૈની. ચલો હવે પ્રશ્ન છે, કોઈ ભારતીય હોય અને અવકાશમાં પ્રથમ ગયા હોય તો કોણ છે? રાકેશ શર્મા. ત્યાં જાણતા જશો. મહિલાઓમાં કલ્પના ચાવલા, કોલંબિયા શટલને કોણ ભૂલે? બીજા નંબરમાં છે સુનીતા વિલિયમ્સ અને ત્રીજા નંબરમાં છે શિરીષા બાંડલા. કોણ છે? કલ્પના ચાવલા, સુનીતા વિલિયમ્સ અને શિરીષા બાંડલા. હવે આ તો ભારતીય છે, તો દુનિયામાં કોણ છે? દુનિયામાં પ્રથમ જ્યારે અવકાશની યાત્રા કરવા ગયા હતા એસ્ટ્રોનોટ છે એ છે યુરી ગાગરીન. કોણ છે? યુરી ગાગરીન. અને મહિલા પૂછાય તો એનું નામ છે વેલેન્ટિના તરિશ્કોવા. શું નામ છે? વેલેન્ટિના તરિશ્કોવા. ક્લિયર એટલે સુધી? ચલો હવે વાત કરીએ ભારતના અગત્યના મિશન્સની અને 2024ના ઇમ્પોર્ટન્ટ મિશનની. ચલો હવે વાત કરીએ ચંદ્રયાન. આમ તો દરેકની પાસે એક પોતાનો ચાંદ હોય છે, પણ ફિલહાલ આપણે ચંદ્રયાન પર ફોકસ કરીશું. તો તમારો ચાંદ આવી જશે તમારી જોડે, બરાબર? કેમ કે એક્ઝામ્સમાં આના ઉપરથી ક્વેશ્ચન આવશે. ચંદ્રયાન. ચલો તો ચંદ્રયાન છે તો ભારતે કેટલા મિશન કર્યા ચંદ્રના? તો જ્યારે કોઈ પણ મિશન અથવા તો કોઈ પણ વસ્તુ માટે પ્રયત્ન કરવામાં આવે છે તો એવું શ્યોર શોર્ટ નથી હોતું કે પ્રથમ પ્રયત્નને જ સફળતા મળે. જે એક્ઝામની તૈયારી કરી રહ્યા છો જોતા હશો, બરાબર છે? તો જ્યારે ભારતે પ્રથમવાર ચંદ્રયાન મોકલ્યું એ કયું સાલ છે? 2008. બીજું ચંદ્રયાન કર્યું હતું 2019. 2019 ની અંદર જે ચંદ્રયાન કર્યું આપણે, તો કમ્પ્લીટ ચંદ્ર ઉપર પહોંચવાની તૈયારી હતી અને કેટલાક મીટરનું જે ડિસ્ટન્સ બાકી હતું અને ત્યાં ક્રેશ લેન્ડિંગ થાય છે. ધ્યાનથી સાંભળજો, પછી ક્વેશ્ચન આવે છે, સમજાવું છું. તો ચંદ્રયાન દ્વિતીય જે આપણે 2019માં કર્યું એનું સોફ્ટ લેન્ડિંગ કરવાનું હતું, પણ શું થાય છે? કેટલાક મીટર બાકી રહી જાય છે અને એનો જે સંપર્ક છે એ આપણા ઈસરો સાથે તૂટી જાય છે. એટલે એનું શું થાય છે? ક્રેશ લેન્ડિંગ. બરાબર છે? ચલો પાછળ ક્વેશ્ચન કહું છું તમને, અહીંયા ધ્યાન રાખજો. ચલો હવે વાત કરીએ ચંદ્રયાન 3. ડેફિનેટલી એક્ઝામ્સમાં ક્વેશ્ચન બનશે ચંદ્રયાન પરથી. તો ચલો શાંતિથી જોઈ લઈએ, કંઈ પણ બાકી નથી રાખવાનું. તો એને લોન્ચ કર્યું છે ક્યારે? બરાબર, લોન્ચ ક્યારે કર્યું? ચલો ક્લુ આપું છું. લોન્ચ કર્યું તું 14મી જુલાઈ. બરાબર છે? તો ત્યારે મોદીજી ક્યાં હતા? હાજર હતા ઈસરોમાં? ના, મોદીજી હતા એવા દેશની અંદર કે જે દેશ એ દુનિયાનો પ્રથમ દેશ બન્યો છે કે જેને ગર્ભપાત યાની કે એબોર્શનને બંધારણીય અધિકાર આપી દીધો છે. કોઈ આઈડિયા આવે છે? ના. તો એ દેશ છે ફ્રાન્સ. તો મોદીજી ફ્રાન્સ કેમ ગયા હતા? મોદીજી ફ્રાન્સ ગયા હતા 14મી જુલાઈએ. કેમ ગયા? કે ત્યાં ફ્રાન્સનો નેશનલ ડે હતો. કયો છે? બેસ્ટિલ ડે પરેડ. જે રીતે આપણે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસે ફ્રાન્સના પ્રેસિડેન્ટ ઇમેન્યુઅલ મેક્રોન મુખ્ય અતિથિ હતા, એ રીતે 14મી જુલાઈના રોજ મોદીજીને ગેસ્ટ ઓફ ઓનર તરીકેનું સન્માન મળ્યું હતું બેસ્ટિલ ડેના દિવસે. એટલે કે આપણે ચંદ્રયાન 3 ને લોન્ચ ક્યારે કર્યું? જ્યારે મોદીજી ફ્રાન્સમાં હતા. તો તમને જલ્દી યાદ રહેશે, બરાબર છે? બાકી મોદીજી આવી જે મોમેન્ટ હોય એ ક્યારેય મિસ નથી થવા દેતા, બરાબર? ચલો હવે વાત કરીએ લેન્ડર. લેન્ડરનું નામ શું છે? વિક્રમ. પ્રજ્ઞાન યાની કે રોવર. રોવર શું હતું? પ્રજ્ઞાન. હવે રોકેટ કયું યુઝ કર્યું? રોકેટ યુઝ કર્યું છે LVM3 M4. કયું રોકેટ યુઝ કર્યું છે? LVM3 M4. પણ ઓપ્શનની અંદર આ ઓપ્શન જ ના હોય તો તમે શું કરશો? તો ઓપ્શનની અંદર તમારે જોવાનું છે કે ક્યાંય GSLV MK3 લખેલું છે કે નહીં. તો રિપીટ કે LVM3 છે, LVM3 M4 છે એ GSLV MK3 નું જ નામ છે, પણ નામ ચેન્જ કરી દીધું છે. બાકી રોકેટ તો એ જ છે, જેને એક સમયે કહેવામાં આવતું હતું બાહુબલી. શું કહેવામાં આવતું હતું? બાહુબલી. ક્લિયર એટલે સુધી? ચલો હવે વાત કરીએ ધ્રુવ. તો
જે રીતે પૃથ્વી પર ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ છે, તો ચંદ્રમાને પણ 2 ધ્રુવો છે, બરાબર છે. તો આપણું જે મિશન હતું એ કયા ધ્રુવ પર હતું? એ હતું સાઉથ પોલ પર. ક્યાં? સાઉથ પોલ પર, બરાબર છે. એના ક્વેશ્ચન જોઈએ છીએ હમણાં અહીંયા, ધ્યાન રાખજો. ચલો, સોફ્ટ લેન્ડિંગ ડેટ તો લોન્ચ કર્યું છે 14મી જુલાઈ અને જે લેન્ડિંગ થાય છે એ થાય છે 23મી ઓગસ્ટ. આ ડેટ તમારે શોર્ટ ધ્યાન રાખવાની છે અને આ ડેટ જોડે જોડાયેલા કેટલાક ડેઝ પણ હું તમને કહીશ. આમ તો જનરલી ડેઝ હું કહેતો નથી તમને, પણ આ ઇમ્પોર્ટન્ટ છે. કેમ હું આમ કહી રહ્યો છું કે જે દિવસે 23મી ઓગસ્ટે ભારત ઇતિહાસ રચે છે કે ચંદ્રમાના સાઉથ પોલ પર પહોંચનારો પ્રથમ દેશ બને છે ભારત, બરાબર છે. પ્રશ્ન પૂછાય તમને કે ચંદ્ર પર સફળ મિશન કરનારો દેશ કેટલામો, તો તમે લખશો 4થા નંબરનો. પણ જો પૂછાય છે કે ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર સફળ મિશન કરનારો દેશ પૂછાય તો એ છે ભારત, એ પ્રથમ છે, બરાબર. તો જે સોફ્ટ લેન્ડિંગ છે એ થાય છે 23મી ઓગસ્ટ. ક્યારે થાય છે? 23મી ઓગસ્ટ. કેમ કહી રહ્યો છું ડેઝ તમને? હવે તમને જણાવું કેમ. કેમ કે જે દિવસે સોફ્ટ લેન્ડિંગ કર્યું આપણે ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર, એ દિવસે મોદીજી તો હાજર હતા. તો મોદીજીએ એનાઉન્સમેન્ટ કરી દીધું, નવો કીર્તિમાન હાસિલ કર્યો હતો. તો હવે આની તો સેલિબ્રેશન તો બનશે જ. તો સેલિબ્રેશનને લોંગ ટાઈમ સુધી યાદ રાખવા માટે ભારતમાં એક ડેઝ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું કે જે 23મી ઓગસ્ટ છે એ ભારતમાં મનાવવામાં આવશે નેશનલ સ્પેસ ડે તરીકે. કયા ડે તરીકે? નેશનલ સ્પેસ ડે. આનાથી વધારે ગૌરવાન્વિત ક્ષણ કોઈ ના હોઈ શકે, બરાબર છે. ચલો, હવે બીજા 2 ડેઝની મેં તમને વાત કરી કે જ્યારે ચંદ્રમાનું મિશન સક્સેસફુલ થયું ત્યારે જે આપણી ભારત સરકાર છે એમને ભારતની અંદર જે રીતે ભારત રત્ન, પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી એવોર્ડ્સ આપવામાં આવે છે, એની તજ પર વિજ્ઞાન ફિલ્ડની અંદર નવા એવોર્ડ શરૂ કરવામાં આવે છે. આઈ રિપીટ કે વિજ્ઞાન ફિલ્ડની અંદર નવા એવોર્ડ શરૂ કરવામાં આવે છે. આ એવોર્ડના નામ તમારે ધ્યાન નથી રાખવાના, પણ આના જોડે જોડાયેલા ડેટ છે એ સ્પેશિયલ છે, એ તમારે ધ્યાન રાખવાનું છે. તો આના જે નોમિનેશન છે કે માનો કે તમારે એવોર્ડ કંઈક તમે વિજ્ઞાન ક્ષેત્રે કોઈ સિદ્ધિ હાંસલ કરી છે તમે અને તમારે એવોર્ડ જોઈએ છે, તો તમારે નોમિનેશન કરવું પડશે. તમારે ગવર્મેન્ટના કોઈ પોર્ટલ ઉપર XYZ હશે તમે, તો તમે નોમિનેશન કર્યું તમે, પણ નોમિનેશનની ડેટ કઈ છે? તો ધ્યાન રાખો 14/28 ઘડિયો છે ને, 14/28 યાની કે 14મી જાન્યુઆરીથી લઈને 28મી ફેબ્રુઆરી સુધી જ આ નોમિનેશન પ્રક્રિયા હાથ ધરાશે. આઈ રિપીટ, 14મી જાન્યુઆરીથી લઈને 28મી ફેબ્રુઆરી સુધી જ આ નોમિનેશન પ્રક્રિયા હશે, બરાબર છે, જેમાં આપ સબમિટ કરશો આપનું નોમિનેશન. તો જે 28મી ફેબ્રુઆરી છે એ જ કેમ પસંદ કરી? તો 28મી ફેબ્રુઆરી છે એ ભારતમાં મનાવવામાં આવે છે કોઈ ડેઝ છે. ચલો ક્લુ આપું કે 28મી ફેબ્રુઆરી 1928 ની અંદર આપણા વૈજ્ઞાનિક છે સર સીવી રમન, એમને રમન ઇફેક્ટની શોધ કરી હતી, જેમના માટે એમને નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું હતું ક્લિયરલી સુધી. તો આ દિવસને સ્પેશિયલ ગણવા માટે આ દિવસે મનાવવામાં આવે છે નેશનલ સાયન્સ ડે. કયો ડે મનાવવામાં આવે છે? નેશનલ સાયન્સ ડે. ચલો, નોમિનેશન તમે કરી દીધું, પણ હવે એવોર્ડ કોને મળ્યો? એવોર્ડ તો આપવા જ પડશે. સરકારે કીધું છે કે તમે નોમિનેશન કરી દો, અમે તમને એવોર્ડ આપશું. તો આ એવોર્ડના વિજેતા કોણ છે એની જાહેરાત કરવામાં આવશે 11મી મે. હવે 5-6 દિવસ પછી આવી જશે 11મી મે, સોરી 10 દિવસ પછી આવી જશે. આજે બીજી તારીખ છે, 10 દિવસ પછી આવી જશે, એટલે કે 11મી મે. પણ 11મી મે જ કેમ પસંદ કરી? એની રીઝન. ઓકે, તો આનું પણ રીઝન છે કે આ દિવસે મનાવવામાં આવે છે. કયો ડે મનાવવામાં આવે છે? ચલો, એનું કારણ શું છે આ ડે પાછળનું સમજાવો. 11મી મે 1998 ની અંદર આપણે ભારતમાં પ્રથમવાર ન્યુક્લિયર મિસાઇલ ટેસ્ટિંગ કર્યું હતું. શું કર્યું હતું? ન્યુક્લિયર મિસાઇલ ટેસ્ટ. કઈ જગ્યાએ? રાજસ્થાનના પોખરણની અંદર. કઈ જગ્યાએ? રાજસ્થાનના પોખરણની અંદર. તો આ ડે કયો છે? નેશનલ ટેકનોલોજી ડે. ચલો,
એવોર્ડ્સ નોમિનેટ કરી દીધા, સરકારે જાહેરાત પણ કરી દીધી, પણ એવોર્ડ આપવાના ક્યારે? એવોર્ડ આપવામાં આવશે હવે 23મી ઓગસ્ટ નેશનલ સ્પેસ ડે. ત્યારે 23મી ઓગસ્ટ નેશનલ સ્પેસ ડે ના દિવસે. કન્ફ્યુઝન ના થાય, ધ્યાન રાખજો. ચલો, અને હા, વિડીયો પસંદ આવે તો જરૂરથી લાઈક કરજો, આપના પરીક્ષાની તૈયારી કરતા મિત્રો સાથે શેર કરજો. ચેનલને જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો, અને નોટિફિકેશન બેલ પણ ઓન કરી દેજો, જેથી નવો વિડીયો આપણને એપ્રિલનો જલ્દી મળી જશે, અથવા તો નોટિફિકેશન પણ મળી જશે. ચલો, હવે વાત કરીએ લેન્ડિંગ પોઈન્ટ ના. તો હવે આપણું જે મિશન હતું ચંદ્રમા પર એ સક્સેસફુલ થઈ ગયું. એમાં એક કીર્તિમાન હાસિલ કરી દો કે ચલો આપણે આ દિવસની ઉજવણી કરી દીધી. પણ હવે જ્યાં લેન્ડિંગ કર્યું ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર, તો એ જગ્યા એ પણ વિશેષ છે, બરાબર છે. તો એ જગ્યાનું નામ એ સમયે મોદીજીએ કહી દીધું કે આ જગ્યાનું નામ છે એ અમે શિવ શક્તિ રાખવા માંગીએ છીએ. ધ્યાન રાખજો, મોદીજી નામકરણ નથી કરતા. મોદીજીએ નામ શું કીધું? રિફર કર્યું કે અમે આ નામ રાખવા માંગીએ છીએ. મોદીજી જાહેર ના કરી દે કે ચલો આ જગ્યાનું નામ આપ, કેમ કે ચાંદ પર તો પૂરી દુનિયાનું આધિપત્ય છે, બરાબર છે. ચલો, તો હવે જે ચાંદ પર સોફ્ટ લેન્ડિંગ થયું દક્ષિણ ધ્રુવ પર, એ જગ્યાનું જે નામ છે એ રાખવામાં આવ્યું છે શિવ શક્તિ. શું રાખવામાં આવ્યું છે? શિવ શક્તિ. ચલો, હમણાં તો હું તમને એમ કહેતો હતો કે મોદીજીએ તો રિફર કર્યું છે, તો ફાઇનલ ક્યાંથી થઈ ગયું? તો ફાઇનલ કોણ કરે છે? ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન. એમને કીધું કે હા ચલો શિવ શક્તિ પોઈન્ટ એ બરાબર છે, બરાબર છે. તો ચલો આની જોડે થોડી જોડાયેલી વાત કહું તો શું મોદીજી ધારતા કે ચલો આનું નામ તમે મારા નામથી રાખી દો? તો શક્ય છે? ના. મોદીજી એમ કે આનું નામ તમે ચલો ભારત રાખી દો? શક્ય છે? ના. મોદીજી એમ કહી દે કે ચલો આનું નામ તમે એક કામ કરો ને બીજેપી રાખી દો ને ભારતીય જનતા પાર્ટી? શક્ય છે? ના. કેમ કે ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન એ કેટલીક એડવાઇઝરી અથવા તો કેટલાક રૂલ્સ જારી કર્યા છે કે તમારે જ્યારે પણ અવકાશીય પદાર્થોની અંદર કોઈ નામકરણ કરવાનું હોય તો આટલી વસ્તુ ઇન્ક્લુડ ના હોવી જોઈએ. જેમ કે હમણાં તમને કીધું કે પાર્ટીનું નામ ના હોવું જોઈએ, દેશનું નામ ના હોવું જોઈએ, ફેમસ પર્સનાલિટી લગભગ ના હોવી જોઈએ. આવા કેટલાક રૂલ્સ છે જે આપ જોઈ શકો છો. ચલો આપણે બેક ટુ પોઈન્ટ આવી જઈએ હવે. ચલો, આ તો વાત થઈ આપણે લેન્ડિંગ પોઈન્ટ શિવ શક્તિ ચંદ્રયાન તૃતીય. પણ ચંદ્રયાન દ્વિતીયનું શું? ચંદ્રયાન દ્વિતીય પણ સક્સેસફુલ માનવું છે હતું ને, તો ત્યાં લેન્ડ તો થયું છે ને. એવું તો નથી કે પૃથ્વીની કક્ષાની બહાર ગયું ને પાછું પૃથ્વી પર આવીને પડી ગયું ઇન્ડિયન ઓશનની અંદર. એવું તો છે નહીં. એ ચંદ્ર પર ગયું છે, સક્સેસફુલ થયું છે, પણ થોડું મિસમેચ થઈ ગયું છે. એટલા માટે એ જે ક્રેશ લેન્ડિંગ થયું છે એ જગ્યાનું નામ રાખવામાં આવશે તિરંગા. કયું રાખવામાં આવશે? તિરંગા. હજુ આ ફાઇનલાઇઝ નથી થયું, થઈ જશે ત્યારે એડ કરી દઈશું આપણે, પણ આ જ રાખશે IAU એટલે કે તિરંગા. ચલો, ક્લિયર અત્યાર સુધી? ચાંદ પર સફળ મિશન કરનારો કેટલામો દેશ? એ બને છે ચોથા નંબરનો. કેટલામો દેશ બન્યો છે? ચોથા નંબરનો. એટલે કે અમેરિકા, રશિયા, ચાઇના ઓલરેડી પહોંચી ગયા છે. આપણે ચોથા નંબરમાં છીએ. કેટલીક જગ્યાએ તમને પાંચમું પણ જોવા મળશે, પણ ક્વેશ્ચન નહીં આવે. દક્ષિણ ધ્રુવનો ક્વેશ્ચન આવશે, ચંદ્ર પર સફળ મિશનનો નહીં આવે. એમ કે કેટલાક ઇનપુટ્સની અથવા તો કેટલાકની અંદર જાપાનને પણ એડ કરવામાં આવે છે કે 4 નંબર પર જાપાને રાખશે અને 5મામાં આપણને. ઓલરેડી જાપાને એક મિશન કર્યું છે ચાંદ પર, જે અત્યારે ચર્ચામાં છે ઘણી. શું નામ છે? સ્લિમ મિશન છે. શું નામ છે? સ્લિમ મિશન, यानी कि स्मार्ट लैंडर फॉर इन्वेस्टिगेटिंग मून. શું નામ છે? સ્માર્ટ લેન્ડર ફોર ઇન્વેસ્ટિગેટિંગ મૂન. ચલો, વાત થઈ ગઈ. ચલો હવે હા ચાંદની વાત કરીએ છીએ આપણે. ઓકે, તમારા ચાંદ નહીં, આપણે સૌર મંડળના ચાંદની વાત કરીએ. તો કેટલાક ક્વેશ્ચન જોઈ લઈએ એમાં. તો પૃથ્વીની અંદર સૌર મંડળની અંદર અલગ અલગ ગ્રહો છે, એની અંદર પોતાના સેટેલાઇટ છે કે પોતાના ચંદ્રમા છે. જે રીતે પૃથ્વીનો જે સેટેલાઇટ છે કુદરતી, એને કહેવાય છે ચાંદ, બરાબર છે. તો જે પૃથ્વી બહારના જે બીજા ગ્રહો છે સૌરમંડળની અંદર, એમને પણ પોતાના ચાંદ છે. એના નામ પણ પરીક્ષામાં આવતા હોય છે, બરાબર છે. ચલો એના નામ થોડા જોઈ લઈએ જે એક્ઝામ્સમાં પૂછાતા હોય છે. એ પ્રશ્ન કરીએ આપણે. સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ એટલે કે જુપિટર. જુપિટરથી શરૂઆત કરીએ. જુપિટરની કેમ વાત કરી રહ્યો છું?
કેમ કે જુપિટર અને સેટર્ન એટલે કે ગુરુ અને શનિ વચ્ચે ચાંદની સંખ્યા સૌરમંડળમાં કોના જોડે સૌથી વધુ છે એની એક હરીફાઈ ચાલતી હોય છે. ઘણીવાર શું થાય છે, શનિ વધારે ચાન્સ રિસર્ચ થઈ જાય, પછી પાછું ગુરુ આવે, શનિ આવે, ગુરુ આવે. પણ હવે ફાઇનલાઇઝ થઈ ગયું છે કે શનિ જોડે જ વધારે છે. કોની જોડે વધારે છે? ચાંદ શનિ જોડે વધારે છે. ઓકે, તો કેટલા છે વધારે? 1 છે, 2 છે, કેટલા છે? 10 છે, 20 છે? ના, શનિ એટલે કે સેટર્ન જોડે સૌરમંડળની અંદર સૌથી વધુ એટલે કે 146 ચંદ્રમા છે. કેટલા છે? 146 ચંદ્રમા છે. ઓકે, હવે 146 નામ થોડા યાદ રખાય, એના કરતા તો બંધારણ કરી લઈએ ને અનુચ્છેદ. 146 ની અંદર તમારે માત્ર 2 નામ ધ્યાન રાખવાના છે. કયા કયા છે? 2. એક તો શનિનો સૌથી મોટો ચંદ્રમા, એનું નામ છે ટાઇટન. કયું નામ છે? ટાઇટન. અને બીજા નંબરમાં છે એન્સેલાડસ. શું નામ છે? એન્સેલાડસ. ઓકે, શનિ જોડે છે સૌરમંડળના સૌથી વધારે ચાંદ 146. આપ વિકિપીડિયામાં જોશો તો આપને આંકડો મળશે 145. કેટલો મળશે? 145. પણ જો તમે નાસાની ઓફિશિયલ વેબસાઇટ જોશો તો ત્યાં આંકડો લખેલો છે 146. હું આ કેમ બોલી રહ્યો છું કન્ટેન્ટ? કેમ કે એક્ઝામ્સની અંદર એક માઇનસ પોઈન્ટ પણ આપણને એક નોકરીથી આપણને દૂર કરી શકે છે, જે આપ જાણતા જશો. બરાબર છે? ચલો હવે વાત કરીએ, ચંદ્રમાની વાત કરતા હતા. તો જે ટાઇટન છે એ શું સૌરમંડળનું સૌથી મોટું ચંદ્રમા છે? સમજાય છે? શનિનો સૌથી મોટો ચંદ્રમા 146 માનો છે ટાઇટન. શું સૌરમંડળનો સૌથી મોટો છે? ના, સૌરમંડળનો સૌથી મોટો ચંદ્રમા છે ગેનીમેડ. શું છે? ગેનીમેડ. તો ગેનીમેડ છે એ કયા ગ્રહનો ચંદ્રમા છે? ગેનીમેડ છે એ સૌરમંડળના સૌથી મોટા ગ્રહ જુપિટરનો જ ચંદ્રમા છે. ઓકે, તો જુપિટરના કેટલા છે? 95 છે. નાસાની વેબસાઇટ પર લખેલું છે. તો કેટલા યાદ રાખીએ? 95? ના, વન્સ અગેન એમાં તમારે માત્ર 4 યાદ રાખવાના છે. કયા કયા છે? ગેનીમેડ, કેલિસ્ટો, યુરોપા અને લો. ગેનીમેડ, કેલિસ્ટો, યુરોપા અને લો. ક્લિયર એટલે સુધી? ચલો હવે વાત કરીએ મંગળની. તો મંગળ કે મારી જોડે પણ છે. તો મંગળ જોડે કેટલા છે? એની જોડે પણ શું 90 છે? ના, એની જોડે માત્ર 2 છે. કયા કયા છે? એક છે ફોબોસ અને બીજો છે ડીમોસ. કયા છે? ફોબોસ અને ડીમોસ. જે આપ જીઓગ્રાફીમાં વાંચતા હશો. બરાબર છે? મતલબ કે વન ટાઈપ ઓફ આ સ્ટેટિક જીકે છે, કરંટ નથી. એટલે આ એક ફિક્સ જ છે જે આપ તૈયાર કરતા હશો. ચલો ક્લિયર આટલે સુધી? ચાંદ કે બાકી રહે છે? ના, સૌરમંડળના બધા થઈ ગયા છે. ચલો બેક ટુ આવી જઈએ આદિત્ય L1. બરાબર છે? ચંદ્રમા પર આપણે સફળ મિશન કરી નાખ્યું. બરાબર, તો હવે સુરત દાદા પણ કેમ બાકી રાખીએ? બરાબર છે? તો સુરત દાદા ઉપર પણ આપણે શું કરશું? મિશન કરીશું. તો શું સુરત દાદા ઉપર જતું રહેશે મિશન ત્યાં? ના, એવું નથી કરવાનું. કેમ કે સુરત દાદાનું જે ટેમ્પરેચર છે, બરાબર છે, ત્યાં વસ્તુ જાય તો બળીને ખાક થઈ જાય છે. તો એનું મિશન કરવામાં આવે છે આદિત્ય L1. સમજીએ છીએ શું છે આદિત્ય L1. આદિત્ય સમાનાર્થી શબ્દ છે સૂરજનો, એટલે કે સુરત દાદાનો છે. L1 પાછળ સમજાવું છું કેમ છે. ચલો હવે વાત કરીએ લોન્ચ ડેટ. અને લોન્ચ ક્યારે કરવામાં આવ્યું છે? આદિત્ય L1 ભારતની પ્રથમ સોલર વૈદ્યશાળા છે. આદિત્ય L1 ભારતની પ્રથમ સોલર વૈદ્યશાળા છે, જેને લોન્ચ કરવામાં આવે છે 2 સપ્ટેમ્બરના રોજ. ક્યારે લોન્ચ કરવામાં આવે છે? 2 સપ્ટેમ્બર 2023 ના રોજ. ચલો રોકેટ કયું છે? રોકેટના જ ક્વેશ્ચન આવશે એક્ઝામ્સની અંદર કે કયા રોકેટ દ્વારા કયું મિશન લોન્ચ કરવામાં આવ્યું છે, એ તમારે ધ્યાન રાખવાનું છે. તો રોકેટ છે PSLV C57. કયું છે? PSLV C57 રોકેટથી ભારતની પ્રથમ સોલર વૈદ્યશાળા આદિત્ય L1 લોન્ચ કરવામાં આવે છે. ચલો હવે વાત કરીએ YL1. બરાબર છે? તો નામ કેમ L1 રાખી દીધું? ઈચ્છા થઈ ગઈ હતી ઈસરોને કે નામ L1 રાખી દઈએ? ના, એવું નથી. તો પૃથ્વી, ધ્યાનથી સાંભળજો, પૃથ્વી અને સૂર્ય વચ્ચે ટોટલ 5 બિંદુઓ છે. શેના છે આ બિંદુઓ? કેમ કે પૃથ્વી અને સૂર્ય વચ્ચે ટોટલ 5 બિંદુઓ છે કે જ્યાં તમે કોઈ પણ ઓબ્જેક્ટ મૂકશો અથવા તો કોઈ પણ વસ્તુ રાખશો તો નહીં જાય પૃથ્વી બાજુમાં
કે નહીં જાય સૂરજ બાજુમાં, એટલે કે એ વસ્તુ ત્યાંની ત્યાં સ્ટેબલ રહેશે. આઈ રિપીટ કે પૃથ્વી અને સૂરજ વચ્ચે એવા 5 બિંદુઓ છે કે જ્યાં ગુરુત્વાકર્ષણ બળ નહિવત હોય છે, યાની કે બંને બાજુમાં સરખી રીતે ખેંચતાણ થશે તો એ ઓબ્જેક્ટ છે એ ત્યાંનો ત્યાં સ્ટેબલ રહેશે. બરાબર છે. હવે આ જે બિંદુઓ છે એમની શોધ કોણે કરી? લેગ્રેન્જ. એટલા માટે નામ આપ્યું છે લેગ્રેન્જ પોઈન્ટ. શું નામ આપ્યું છે? લેગ્રેન્જ પોઈન્ટ. ચલો ક્લિયર આટલે સુધી? તો કેટલા છે આવા? 5 બિંદુઓ છે. ક્લિયર આટલે સુધી? ચલો એટલે કે હવે માની લો કે આપણી જે ઓબ્ઝર્વેટરી છે એને L1 પોઈન્ટ ઉપર આપણે મૂકી દઈશું તો શું કરશે? સનને ડાયરેક્ટ સ્ટડી કરશે. તો જ્યારે L1 પોઈન્ટ ઉપર આપણી ઓબ્ઝર્વેટરી છે અને સનને સ્ટડી કરવામાં આવે છે તો પૃથ્વી બાજુમાં પણ નહીં જાય કે ના સન બાજુમાં જશે. એ શું કરશે? કમ્પ્લીટ ફોકસ એનું હશે સન પર. બરાબર છે. અને વચ્ચે કોઈ ડિસ્ટ્રેક્શન નહીં આવે, વચ્ચે કોઈ અડચણ આવશે નહીં ને કમ્પ્લીટ સનની જે કોરોના છે, બાહ્ય આવરણ છે એની સ્ટડી કરશે. કોને સ્ટડી કરવાની છે? સનનું જે બાહ્ય આવરણ છે એને કહેવાય છે કોરોના. કોવિડ-19 નહીં, જે અત્યારે ન્યૂઝમાં ચાલી રહ્યું છે કોવિશિલ્ડ કે કોવેક્સિન, એ નહીં, સનનો કોરોના છે એ. એટલે સુધી ચલો પૃથ્વી અને L1 વચ્ચેનું અંતર. હવે L1 છે એ પૃથ્વીથી તો દૂર જ હશે તો એ અંતર કેટલું છે? એ અંતર છે 1.5 મિલિયન કિલોમીટર. કેટલું છે? 1.5 મિલિયન કિલોમીટર. 1 મિલિયન એટલે કે 10 લાખ. તો 1.5 મિલિયન એટલે કેટલા થઈ જશે? 15 લાખ કિલોમીટર દૂર છે. તો વિચાર કરો, જસ્ટ ઇમેજિન ધેટ કે આપણી સોલર ઓબ્ઝર્વેટરી છે એ 15 લાખ કિલોમીટર દૂર છે ત્યાં. બરાબર છે. એક સમય છે બરાબર કે જ્યારે બ્રિટિશરો મતલબ કે આપણા ઉપર રાજ કરતા હતા તો મદારીઓ અને બાવાઓનો દેશ કહેતા હતા. બરાબર છે. એટલા માટે મને યાદ આવે છે કેમ કે બ્રિટિશરો શું કહેતા, અંગ્રેજો, કે ભારત છે એ મદારીઓ અને બાવાઓનો દેશ છે. તો આ દેશનું જ યુવાધન અથવા આ દેશનું જ એ ટેલેન્ટ છે એ દુનિયાની જે ટોપ MNCs છે એના ચેરમેન છે અથવા તો પ્રેસિડેન્ટ છે. બરાબર છે. અથવા તો CEO છે, જે આપ જાણતા જશો. સુંદર પિચાઈ છે, સત્ય નદેલા છે, એવા ઘણા બધા નામ છે. બરાબર છે. ઇવન જે અંગ્રેજો કહેતા એવું તો એ અંગ્રેજોના દેશ પર જ અત્યારે કોણ શાસન કરે છે? ઋષિ સુનાક. એ પણ કોણ છે? ભારતીય જ છે ને. બરાબર છે. અને અમેરિકાની જે વાઇસ પ્રેસિડેન્ટ છે કમલા હેરિસ, એ પણ કોણ છે? ભારતીય છે. તો હવે અંગ્રેજોની વાતો હતી તો સમય બળવાન છે, ક્યારે શું થાય કંઈ નક્કી નહીં. ચલો એટલે બહુ એવું સારું નહીં. હવે ચલો બેક ટુ આપણે આવી જઈએ. ચલો ઇન્ડિયા સ્પેસ મિશન 2024. તો આ વાત થઈ આપણે કેટલાક ટર્મિનોલોજીની. બરાબર છે. ભારતની ઇન્સ્ટિટ્યૂટ્સ દુનિયાની અંદર કેટલી છે? લોન્ચ વ્હીકલ ઈસરોનો છે, ઇતિહાસ છે આપણે જોયો, ચંદ્રયાન, આદિત્ય. હવે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વાત કરીએ. હવે આને તમે કરંટ કહી શકો છો. આ બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ હતી. હવે વાત કરીએ ઓરિજિનલ કન્ટેન્ટ એટલે કે કરંટ અફેર્સની, કે જે એક્ઝામ્સમાં મહત્તમ આવતા હોય છે. બરાબર છે. ચલો લાઈન ટુ લાઈન સમજીએ. તો વર્ષ 2024 નું શરૂઆત થઈ તો 1 જાન્યુઆરીના રોજ ભારત એટલે કે ઈસરો લોન્ચ કરે છે એક્સપોસેટ. શું લોન્ચ કરે છે? એક્સપોસેટ. બરાબર છે. ચલો એક્સપોસેટ નું બીજું નામ છે PSLV ઓર્બિટલ એક્સપેરિમેન્ટ મોડ્યુલ 3. બંને નામ તમારે ધ્યાન રાખવાના છે. આઈ રિપીટ કે 1 જાન્યુઆરી 2024 ના રોજ ઈસરોનું જે પ્રથમ મિશન છે એ છે એક્સપોસેટ અને બીજું નામ છે PSLV ઓર્બિટલ એક્સપેરિમેન્ટ મોડ્યુલ 3. કેમ યાદ રાખવાનું છે સમજાવું છું. આને શોર્ટમાં તમે કહી શકો છો કે પોયમ. શું કહી શકો છો? પોયમ. પોયમ 3. કેમ ઇમ્પોર્ટન્ટ છે સમજીએ છીએ હવે. બરાબર છે. આનું રોકેટ કયું છે? PSLV C58. કયું છે? PSLV C58. ચલો આની ખાસિયત શું છે? હવે જ્યારે પોયમ લોન્ચ કર્યું, પોયમ એટલે કવિતાને ધ્યાન રાખજો, આ મિશન છે નામ. તો જ્યારે આ મિશન લોન્ચ કર્યું છે તો એ ઝીરો ડેબ્રિઝ મિશન છે. તો જ્યારે આ મિશન લોન્ચ કરવામાં આવ્યું કે એક્સપોસેટ લોન્ચ કરવામાં આવ્યું
તો એમાંથી જે કેટલાક એલિમેન્ટ્સ નીકળે છે. હવે ડેબ્રિસ એટલે શું સમજાવું તમને, કે આપણી પૃથ્વીનું જે આવરણ છે, બરાબર છે, એના પર આપણે સેટેલાઇટ રાખશું, બરાબર છે, જે આપણે અલગ અલગ જોઈ કે નીઓ છે, લીઓ છે, મીઓ છે ને જીઓ છે. તો જ્યારે લીઓ જનરલી બધા સેટેલાઇટ છે એ લીઓમાં સેન્ડ કરતા હોઈએ છીએ આપણે, ત્યાં એસ્ટાબ્લિશ કરવાના છે. તો લીઓની અંદર અલગ દેશના કેટલાય હજારો લાખો સેટેલાઇટ છે. સમય જતાં એ બંધ પણ થઈ જાય છે. એમાંથી માની લો કે કોઈ એસ્ટેરોઇડ હોય એની સાથે ટકરાયા છે, તો એમાંથી એ શું થઈ ગયું, વેસ્ટેજ થઈ ગયા છે. તો જે અવકાશની અંદર અથવા તો આઉટર સ્પેસની અંદર જે આ વેસ્ટેજ છે સેટેલાઇટ્સના, જેને કહેવાય છે એલિમેન્ટ્સ છે, પાર્ટ્સ છે, આને સ્પેસની ભાષામાં કહેવામાં આવે છે ડેબ્રીઝ. શું કહેવામાં આવે છે? ડેબ્રીઝ. બરાબર છે. પણ આપણું જે પોએમ મિશન છે એમાં ઝીરો ડેબ્રીઝ મિશન છે. શું છે આ? ઝીરો ડેબ્રીઝ મિશન. યાની કે આપણે જે પોએમ લોન્ચ કર્યું એમાં એક પણ જાતનો વેસ્ટેજ નહોતો. એ ખૂબ જ સારી વાત છે. બરાબર છે. ચલો, આ તો સારું છે કે પૃથ્વીના જે આવરણો છે એમાં તાપમાનની જે મહત્તમ ભૂમિકા હોય છે. તો ઘણીવાર શું થાય છે કે કોઈ એસ્ટેરોઇડ હોય, કોઈ સેટેલાઇટનો જે વેસ્ટેજ છે ડેબ્રીઝ, એ પૃથ્વી ઉપર જ્યારે પડતો હોય છે એ શું કરે છે, થર્મોસ્ફિયરની અંદર શું થાય છે, સડીને ખાક બળીને ખાક થઈ ગયા છે. એટલે કે પૃથ્વી ઉપર એનું પડવાનું હોતું નથી અથવા પડતો નથી, જેના કારણે કેટલી જાનહાની બચી જતી હોય છે. ચલો હવે વાત કરીએ ડેબ્રીઝ. એટલે સુધી હવે ડેબ્રીઝ છે તો અમેરિકાના એક વૈજ્ઞાનિક છે જેનું નામ છે ડોનાલ્ડ કેસ્લર. શું નામ છે? ડોનાલ્ડ કેસ્લર. ધ્યાનથી સાંભળજો, ડોનાલ્ડ કેસ્લર છે. તો કેસ્લર ભાઈએ એવું કીધું. શું કીધું? આ સમજા પહેલા એક વસ્તુ સમજાવો. માની લો કે મારા હાથમાં એક કાચની બોટલ છે, બીજા હાથમાં પણ બોટલ છે, બરાબર છે. હવે હું બે બોટલને ખાલી છે અથડાવું છું, તો શું થયું? કાચ બની ગયા ને, મતલબ કે મલ્ટિપલ થઈ ગયા. બે બોટલને અથડાઈ મેં તો ટુકડાઓમાં ડિવાઈડ થઈ ગઈ ને નીચે પડી ગઈ. તો બસ આ જ છે કેસ્લર ઇફેક્ટ. પણ ક્યાં? આઉટર સ્પેસમાં. સમજીએ. હવે વર્ડ પર ફોકસ કરો. હવે કે જો આઉટર સ્પેસની અંદર સેટેલાઇટ છે અથવા તો ડેબ્રીઝ છે, હવે આને તમે ડેબ્રી કન્સિડર કરી લો, એક ડેબ્રીઝ છે બીજી ડેબ્રીઝ છે. જ્યારે ડેબ્રીઝ વચ્ચે અથડામણ થાય છે તો એમાંથી ઘણા બધા પાર્ટ છૂટા પડે છે અને મલ્ટિપલ ડેબ્રીઝ બની જાય છે. તો જો મલ્ટિપલ ડેબ્રીઝ બની ગઈ એને તો કહેવામાં આવે છે કેસ્લર ઇફેક્ટ. છે કઈ બારે આમાં? નથી ને? બસ તો પછી ચલો, કઈ ઇફેક્ટ છે આ? કેસ્લર ઇફેક્ટ. બરાબર, કઈ છે? કેસ્લર ઇફેક્ટ કહી દો અથવા તો કેસ્લર સિન્ડ્રોમ કહી શકો છો. ચલો હવે વાત કરીએ ઇનસેટ 3DS. શેના માટે છે? મોસમ માટેનો છે, જેને લોન્ચ કરે છે GSLV F14. કોણ લોન્ચ કરે છે? GSLV F14. પછી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આ, એક્ઝામ્સમાં શ્યોર શોર્ટ હશે આ. શું છે આ? સફળ પરીક્ષણ છે RLV. તો RLV શું છે? RLV યાની કે રિયુઝેબલ લોન્ચ વ્હીકલ. હમણાં તમને અહીંયા વાત કરીએ, બરાબર છે. તો શું છે સમજીએ. તો જ્યારે પણ અંતરિક્ષમાં આપણે કોઈ મિશન લોન્ચ કરીએ અથવા તો સેટેલાઇટ લોન્ચ કરતા હોઈએ છીએ, તો જે પ્રક્ષેપણ યાન છે એના કેટલાક પાર્ટ્સ છે એને નુકસાન થાય છે. તો નુકસાન થયું તો બીજી વાર એ પ્રક્ષેપણ યાન આપણને વાપરવામાં કામ લાગતું નથી, એટલે કે નકામું છે. તો સિમ્પલ વિચારો કે કોઈ પ્રક્ષેપણ યાન છે એ બનાવવામાં ખર્ચો કેટલો બધો થાય છે. આમ તો ભારત દેશ છે ને એક મતલબ કે કરકસરનો દેશ છે, મતલબ કે ક્યાંયથી ક્યાંયથી આપણે કંઈ કરી લઈએ છીએ. એમાં પણ આ સાયન્ટિસ્ટો એવું કરી બતાવ્યું છે કે જે અદ્વિતીય છે. બરાબર છે. તો ચલો શું છે આ? સફળ પરીક્ષણ કર્યું RLV નું, યાની કે એવું સ્પેસ યાન બનાવ્યું અથવા તો એવું પ્રક્ષેપણ યાન બનાવ્યું કે જેના આધારે આપણે કોઈ સેટેલાઇટને લોન્ચ કરશું અને એ પાછું આપણે ફરીથી યુઝ કરવાનું છે. એનું એ જ તો ખર્ચો તો બચી ગયો ને. બરાબર છે. ચલો ખર્ચા ઉપરથી એક વાત મને યાદ આવે છે. કઈ વાત છે? ચાંદની જ વાત છે. ચલો, તો જ્યારે આપણે લોન્ચ કર્યું મૂન મિશન ચંદ્રયાન 3, તો આપણો ટોટલ ખર્ચો હતો સમથિંગ 680 કરોડ અથવા તો 700 કરોડ હતો. બરાબર છે. તો એવું કંઈક થાય છે કે રશિયા અને યુક્રેન વચ્ચે અત્યારે યુદ્ધ ચાલે છે. તો રશિયાની ઇમેજ આમ પણ અત્યારે ખરાબ છે. તો રશિયાને એવું થયું કે એવા મેસેજ લીક કરી દીધા ભારતમાંથી કે ભારત નવો કીર્તિમાન હાસિલ કરવા જઈ રહ્યો છે, કે ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર જાય છે.
બધા ઉત્તર પર પહોંચી ગયા છે, ભારત જાય છે દક્ષિણ પર. તો પુતિનના મગજમાં આઈડિયા આવ્યો કે ના, આપણે પણ આ કીર્તિમાન લઈ લઈએ, બરાબર છે, અને ભારતની જગ્યાએ આપણું નામ દુનિયામાં ગાતું વખતું કરી દઈએ, બરાબર છે. એટલે આપણું જે મિશન લોન્ચ કર્યું હતું ચંદ્રયાન તૃતીય, એના ઓન ધ સ્પોટ થોડા દિવસોમાં, બરાબર છે, આઈ થિંક 10-15 દિવસોમાં લોન્ચ કરી દીધું. આપણું પહોંચવાનું તે પહેલા જ પુતિને લોન્ચ કરી દીધું લુના 25, બરાબર છે. પણ પુતિનભાઈ એ અનુભવ ક્યાંથી લાવે જે ભારતીય વૈજ્ઞાનિકોએ કર્યો હતો, બરાબર છે, કે ચંદ્રયાન 1, ચંદ્રયાન 2 અને ચંદ્રયાન તૃતીય, બરાબર છે. તો એ કેટલો ખર્ચો કર્યો, આપણે ખર્ચાની વાત હતી ને, તો ખર્ચો કેટલો કર્યો હતો? 7×5 = 35, એટલે કે 3500 કરોડ ખર્ચો કર્યો, તો પણ મિશન ફેલ. અને આપણે 680 કરોડ ખર્ચ્યા તો પણ મિશન ફર્સ્ટ ટ્રાય દક્ષિણ પોલ પર, બરાબર છે, ચંદ્રમાના. ચલો હવે વાત કરીએ સફળ પરીક્ષણ, બેક ટોપિક આવી જઈએ. તો શું નામ છે એનું? પુષ્પક નામ છે. શું નામ છે? પુષ્પક. યાની કે ઈસરોએ જે બનાવ્યું છે RLV, એનું નામ છે પુષ્પક છે, જે શોર્ટ નેક્સ્ટ એક્ઝામમાં હશે. ચલો, ભારતનું બીજું સ્પેસ પોર્ટ. તો આપ જોતા હશો દુનિયાનો અત્યારે સૌથી ધનવાન વ્યક્તિ કોણ છે? તો એ છે એલોન મસ્ક. ટેસ્લા કહી દો કે ન્યુરોલિંક કહી દો કે સ્પેસએક્સ કહી દો કે ટ્વિટર કહી દો, બધું એમનું છે, બરાબર છે. પણ એનું જે બ્રેઇન છે એ સ્પેસએક્સ થી ચાલુ થાય છે, યાની કે એ દુનિયાનો સૌથી અમીર વ્યક્તિ બન્યો. કઈ રીતે? સ્પેસએક્સ ના આધારે, બરાબર છે. અત્યારે બધા છે, ઘણા બધા એમએસી જેમના જોડે છે. ઇન શોર્ટ, હમણાં આજે ભારત આવવાના હતા, પણ ભારત કેન્સલ કરીને ભાઈ ગયા છે ચાઇનામાં, બરાબર છે. જે રીતે માલદીવના મોહમ્મદ મોઇઝુ આપણી જોડે આવવાની જગ્યાએ ચાઇના જોડે જાય છે, તો મસ્ક ભાઈ પણ એવું જ કરે છે. રાશિ મળતી જુલતી આવે છે, માલદીવ અને મસ્ક, બરાબર છે. ના માને પછીથી માનશે તો વાંધો નહીં. ચલો, ભારતનું બીજું સ્પેસ પોર્ટ. તો હવે આપણી જોડે સ્પેસ પોર્ટ છે એક, સતીશ ધવન સ્પેસ સેન્ટર, શ્રીહરિકોટા, નેલ્લોર ડિસ્ટ્રિક્ટ, ક્લિયર એટલે સુધી આંધ્રપ્રદેશ. તો ત્યાં આપણા લોન્ચ પેડ છે 2. હવે માની લો કે આપણી સ્કાયરૂટ એરોસ્પેસ છે, બરાબર છે, અગ્નિકુલ કોસ્મોસ છે, આ બધી આપણી જે પ્રાઇવેટ ફર્મ્સ છે, અથવા તો જે વિદેશની જે પ્રાઇવેટ જે સ્પેસ સંસ્થાઓ છે, એમને સેટેલાઇટ લોન્ચ કરવા છે ભારત પાસેથી સસ્તા દરે, કેમ કે આપણે સસ્તા દરે જ કામ કરીએ છીએ, બરાબર છે, મૂળ ભારતીયના લોહીમાં છે. તો હવે આપણી જોડે સ્પેસ પોર્ટ છે એક જ છે. તો એક છે, હવે એમાં આપણે આપણા ઇમ્પોર્ટન્ટ મિશન લોન્ચ કરીએ છીએ, જેમ કે ચંદ્રયાન લોન્ચ કરીએ છીએ, ગગનયાન લોન્ચ કરીએ છીએ, માર્સ ઓર્બિટર મિશન લોન્ચ કરીએ છીએ, એ આપણા માટે છે. પણ જો કોઈ દેશ આવ્યો આપણી જોડે, જો કોઈ એજન્સી આવી, જે ચાહે રાષ્ટ્રીય હોય કે આંતરરાષ્ટ્રીય હોય, એમના મિશન લોન્ચ કરવા હોય તો શું કરશું આપણે? તો એક જ છે ને જગ્યા. તો તમે જુઓ કે દુનિયાનો સૌથી રિચેસ્ટ પર્સન છે એલોન મસ્ક છે. કયા ફિલ્ડમાં છે? સ્પેસ ટેકનોલોજીની અંદર. તો ભારતના યુવા ધનને સ્પેસ ટેકનોલોજી ડાયવર્ટ કરવા માટે ભારત સરકાર શું કરી રહી છે? પ્રયત્નશીલ છે. ક્લિયર એટલે સુધી? તો એના માટે એક મિશન ચલાવવામાં આવે છે, સ્ટાર્ટ મિશન. શું મિશન છે? સ્ટાર્ટ મિશન. સ્ટાર્ટ છે યા સ્માર્ટ છે, જરા જોઈ લેજો, મેબી મારી મિસ્ટેક થઈ ગઈ છે. તો એ મિશન છે જેના અંતર્ગત ભારતના જે યુવા ધન છે એમને સ્પેસ ટેકનોલોજીની અંદર ટ્રેનિંગ આપવામાં આવે છે, બરાબર છે. તો ચલો હવે વાત કરીએ ભારતનું બીજું સ્પેસ પોર્ટ. તો શું થયું? તો એક તો હતું આપણી જોડે, એમાં લોન્ચ પેડ છે 2, ત્રીજું બની રહ્યું છે. તો હવે માની લો કે પહેલું છે એ મોટા માટે છે, તો નાના માટેનું શું? તો નાના માટેનું બનાવવામાં આવે છે, કઈ જગ્યાએ બનાવવામાં આવે છે? એ બનાવવામાં આવે છે થુત્તુકુડી. થુત્તુકુડી કહી દો, થુત્તુકુડી કહી દો, બધું એક જ છે. કઈ જગ્યા છે? કુલશેખરાપટ્ટિનમ. કઈ જગ્યાએ છે? કુલશેખરાપટ્ટિનમ. કઈ જગ્યાએ છે? તમિલનાડુ, જેના રાજ્યપાલ RN રવિ. કંટ્રોવર્સિયલ છે. ચલો, ક્લિયર એટલે સુધી કે ભારતનું બીજું સ્પેસ પોર્ટ કઈ જગ્યાએ બનાવવામાં આવે છે? કુલશેખરાપટ્ટિનમ, થુત્તુકુડી, તમિલનાડુ. ચલો હવે વાત કરીએ ગગનયાન. ખૂબ જ મહત્વનું મિશન છે. ઓકે, તો શું કરવાનું છે? 3 પર્સનને નામ ધ્યાન નથી રાખવાના, મારા જે 4 એસ્ટ્રોનોટ છે એમાં મે બી કદાચ જો ટફેસ્ટ લેવલ હોય તો પૂછાઈ જાય, બાકી રહે છે. તો 3 લોકોને 3 દિવસ માટે, ધ્યાનથી સાંભળજો, 3 લોકોને 3 દિવસ માટે 400 કિલોમીટર લિયોમાં, કઈ જગ્યાએ? 400 કિલોમીટર લિયોમાં મોકલવાના છે. લિયો યાની કે લોઅર અર્થ ઓર્બિટ,
યાની કે 3 લોકો 3 દિવસ માટે 400 કિલોમીટર પર જઈને પાછા આવશે, સુરક્ષિત પાછા આવશે. શું લખ્યું છે મેં? સેફ રિટર્ન આવશે. તો સેફ રિટર્ન કઈ રીતે આવશે? શું આપણે પહેલી વારમાં જ મોકલી દઈએ આને ને ચલો પાછા આવી જાઓ તમે? એવું કરાય? ના કરાય. જાનને ખતરો છે, બરાબર છે, એ કહેવાય નહીં અંતરિક્ષની અંદર. તો હવે આના માટે શું કરવાનું છે? આના માટે એક રોબોટ તૈયાર કરવામાં આવ્યો છે. શું તૈયાર કરવામાં આવ્યું છે? એક રોબોટ તૈયાર કરવામાં આવ્યો છે. તો રોબોટનું નામ શું છે? સમજણ પડી ગઈ તમને કે 3 લોકોને પહેલા નથી મોકલી દેવાના, આપણે કોઈ રોબોટને ત્યાં મોકલીશું અને પછી એને પાછો સેફ લેન્ડિંગ કરાવીશું અને બધું બરાબર લાગે તો જ આપણે 3 લોકોને મોકલીશું. ક્લિયર? એટલે સુધી તો જે રોબોટ છે એનું નામ છે વ્યોમમિત્ર છે. શું નામ છે? વ્યોમમિત્ર. ચલો, વ્યોમ છે એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય છે અવકાશ, યાની કે સ્પેસ થાય છે. એ કન્ફ્યુઝ ના થતા, બરાબર છે? વ્યોમ, સોરી વ્યોમ છે, વ્યોમ નથી, વેરી સોરી. ચલો, વ્યોમમિત્ર, બરાબર છે. રોકેટ કઈ યુઝ કરવામાં આવશે? રોકેટ બીજો હશે આના માટે એ જ રોકેટ છે જે ચંદ્રયાન 3 માં હતું, LV-M3 M4 યાની કે બાહુબલી, GSLV MK3. પછી વાત કરીએ ભારતીય અંતરિક્ષ સ્ટેશન સ્થાપવાનું લક્ષ્ય. ISS, નાસા, યુરોપિયન સ્પેસ એજન્સી, USSR, કેનેડિયન સ્પેસ એજન્સી, આમને મળીને પોતાનું એક શું બનાવ્યું છે? સ્પેસ સ્ટેશન બનાવ્યું છે, બરાબર છે. તો ભારતે પણ પોતાનું ભારતીય અંતરિક્ષ સ્ટેશન બનાવવાનું લક્ષ્ય રાખી દીધું છે. મોદીજીએ કહી દીધું કે આ ટાઈમલાઈન સુધી આપણે તૈયાર કરી દેવાનું છે, બરાબર છે. તો કઈ ટાઈમલાઈન છે? બરાબર, તો એ લક્ષ્ય છે 2035. કયું લક્ષ્ય છે? 2035. યાની કે 2035 પહેલા આપણે ભારતનું પોતાનું ભારતીય અંતરિક્ષ સ્ટેશન બનાવી દેવાનું છે અને કાર્યરત પણ થઈ જવું જોઈએ. સ્પેસ સ્ટેશન આમ તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે 2-3 ચર્ચામાં છે, જોઈ લઈએ કોણ છે. તો કોણ હોય? બીજું ભાઈ બાજુવાળો જ હોય. બાજુવાળો એટલે કે ચાઇના જ હોય, બરાબર છે. તો ચાઇનાનું જે સ્પેસ સ્ટેશન છે એ કયું છે? તિયાનગોંગ. શું નામ છે? તિયાનગોંગ, જે અત્યારે એક્ટિવેટ છે, બરાબર છે. રશિયા પણ પોતાનું બનાવી રહ્યું છે. એ ISS માંથી વિડ્રો થઈ ગયું છે, એટલે પોતાનું બનાવવા પર કામ કરી રહ્યું છે, બરાબર છે. ને આપણે બનાવીશું 2035 સુધીમાં. ચલો, ફરીથી આવી જઈએ ચાંદ પર ભારતીય મોકલવાનું લક્ષ્ય, બરાબર. તો ચલો, ચાંદને ક્યાં મોકલી દેવાનું છે? ચાંદ નથી મોકલવાનું, ભારતીયને ક્યાં મોકલવાના છે? ચાંદ પર મોકલવાના છે. કયા વર્ષ સુધીમાં? એ મોકલવાના છે આપણે 2040માં. ક્યાં સુધીમાં? 2040 સુધીમાં કોઈ ભારતીય ચાંદ પર હોય અને આપણો તિરંગો લહેરાવવો જોઈએ. ચલો, ચાંદની ફરી વાત કરી લઈએ. ચલો, એક રસપ્રદ વાત કહું તમને. ચલો, 20 જુલાઈ 1969, ડેટ ધ્યાન રાખજો, 20મી જુલાઈ 1969 શું થયું હતું આ દિવસે? તો દુનિયાની અંદર પ્રથમવાર એવી ઘટના બની કે દુનિયા છોડીને આપણે ચાંદ પર પહોંચી ગયા હતા, બરાબર છે. કોણ પહોંચી ગયું? એબ્સોલ્યુટલી જે નામ આપ વિચારી રહ્યા છો એ જ છે. ચાંદ પર પ્રથમ પગ મૂક્યો. શું નામ છે? નીલ આર્મસ્ટ્રોંગ, બરાબર. ચલો, બીજો પગ કોણે મૂક્યો? તો આપણે હસી મજાકમાં કહેતા હોઈએ છીએ બીજો પણ ઓબ્વિયસલી એમને જ મૂક્યો હોય, બરાબર છે. પણ હા, એક્ઝામ્સમાં આવું ના ચાલે. એક્ઝામ્સની આપણે વાત કરીએ તો ચાંદ પર એ સમયે ગયેલા વ્યક્તિ કેટલા હતા? તો 3 જણા હતા. નીલ આર્મસ્ટ્રોંગ, માઇકલ કોલિન્સ અને બઝ એલ્ડ્રિન. રિપીટ કે 20મી જુલાઈ 1969 ના રોજ એપોલો 11, કયું મિશન છે? એપોલો 11 મિશન અંતર્ગત 3 વ્યક્તિ જાય છે ચાંદ પર. નીલ આર્મસ્ટ્રોંગ, માઇકલ કોલિન્સ અને બઝ એલ્ડ્રિન. બઝ એલ્ડ્રિનનું તો નિધન થઈ ગયું છે, મે બી નીલ આર્મસ્ટ્રોંગ પણ અત્યારે હયાત નથી, બરાબર છે. તો હયાત કોણ છે? કોઈ વ્યક્તિ ખરા જે હયાત હોય? હા છે. કોણ છે? એ છે માઇકલ કોલિન્સ. કેમ આમ કહી રહ્યો છું તમને? કેમ કે ચાંદ પર ગયા છે, બરાબર છે. વન ઓફ ધ બેસ્ટ સેલિબ્રિટી કહી શકીએ આપણે દુનિયાની અંદર. તો એમણે હમણાં રિસેન્ટલી શું કર્યું હશે? શું લાગે છે આપને શું કર્યું હોવું જોઈએ? તો એમને રિસેન્ટલી 95 વર્ષે
લગ્ન કર્યા છે. શું કર્યા છે? લગ્ન કર્યા છે. ક્લિયર? એટલે સુધી માઇકલ કોલિન્સ 95 વર્ષે લગ્ન કરે છે. ઓકે, ચલો. તો આ હતો આપણો સ્પેસ ટેકનોલોજીનો વિડીયો. આના પછી આવશે એપ્રિલ મહિનાનું કરંટ અફેર્સ. બરાબર છે? તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. તો વિડીયો કેવો લાગે છે એની કમેન્ટ મને જરૂરથી કહેજો. કંઈ સુધારો વધારો લાગે, આઈ થિંક કન્ટેન્ટ વાઇઝ ક્યાંય મે બી કરેક્શન નહીં હોય, પણ જો તમને ક્યાંય ભૂલ ધ્યાનમાં લાગે તો શોર્ટ મને કહી દેજો. નેક્સ્ટ વિડીયોમાં સુધારો કરી દઈશ. બરાબર છે? અને હા, વિડીયોને લાઈક કરી દેજો, આપના મિત્રો સાથે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને નોટિફિકેશન બેલ પણ ઓન કરી લેજો, તો વિડીયોની નોટિફિકેશન આપણને જલ્દી મળી જશે. તો વન્સ અગેન બેસ્ટ ઓફ લક આપને તમામ એક્ઝામો માટે જે નજીકમાં આવી રહી છે. મળીએ છીએ વિડીયોઝની અંદર. જય હિન્દ, જય ભારત.